નમસ્કાર મિત્રો, લિબર્ટીના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે। મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે લાસ્ટ જીપીએસસી ક્લાસ 1-2ની જે મેન્સ એક્ઝામ જે હતી એ મેન્સ એક્ઝામની અંદર તમારા જનરલ સ્ટડીઝના પેપરની અંદર જે બંધારણ સબ્જેક્ટ હતો એ બંધારણ સબ્જેક્ટ્સના જે ક્વેશ્ચન્સ પૂછાયેલા હતા તો એ ક્વેશ્ચન વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। એનો મોડેલ આન્સર શું હોઈ શકે છે અથવા એ ક્વેશ્ચનની અંદર તમે કઈ રીતે આન્સર લખી શકો છો એના વિશે ચર્ચા કરશું। સાથે સાથે જ આપણે બેઝિક કે શું તમારો સિલેબસ હોઈ શકે છે અને કેટલા પેપર મેન્સ એક્ઝામની અંદર હશે, કેટલા માર્ક્સના હશે એના વિશે પણ આપણે ટૂંકમાં ચર્ચા કરશું। કારણ કે તમને ખ્યાલ જ છે કે જીપીએસસી ક્લાસ 1-2 મેન્સ એક્ઝામ જે પ્રિલિમ એક્ઝામ જે કોરોના સમય પહેલાં લેવાયેલી હતી એનું રિઝલ્ટ જે છે એ ડિક્લેર થઈ ગયું હતું, પણ અમુક કારણોસર એ ડિલે થયું હતું અને ફાઇનલી પછી જે છે એ જીપીએસસી અનાઉન્સ કરી દીધું છે કે નવી જીપીએસસી મેન્સ એક્ઝામ જે છે એ ફેબ્રુઆરી મહિનામાં જે છે યોજાવાની છે। તો એ ફેબ્રુઆરી મહિનામાં જે મેન્સ એક્ઝામ યોજાવાની છે તો એ મેન્સ એક્ઝામની અંદર આપણે બંધારણ સબ્જેક્ટ્સમાં જો તમારા ક્વેશ્ચન્સ પૂછાય છે તો એને કઈ રીતે આપણે હેન્ડલ કરવા એના વિશે પણ થોડી આપણે અહીંયા ચર્ચા કરીશું। સૌથી પહેલાં મિત્રો આપણે એક્ઝામની પેટર્ન વિશે વાત કરીએ તો એક્ઝામની પેટર્નમાં તમને ખ્યાલ જ છે કે ટોટલ તમારા 6 પેપર જે છે એ મેન્સ એક્ઝામમાં હોય છે, જે બધા કેવા પ્રકારના હોય છે તો વર્ણનાત્મક પ્રકારના હોય છે, એટલે કે તમારે ડિસ્ક્રાઇબ કરવાના છે, ડિસ્ક્રિપ્શન મુજબ લખવાના છે। 6 પેપરમાંથી એક તમારું ગુજરાતીનું પેપર હશે, ઇંગ્લિશનું પેપર હશે અને એસેનું પેપર હશે। સમયગાળો દરેક પેપર માટે જે છે તમને 3 કલાકનો આપવામાં આવ્યો છે અને દરેક પેપરના માર્ક્સ જે છે એ પણ તમારા 150 માર્ક્સ હોય છે। એટલે 3 પેપર તમારા આ થાય છે અને 3 પેપર તમારા જનરલ સ્ટડીઝના થશે, જે અલગ અલગ સબ્જેક્ટ્સ વાઇઝ ડિવાઈડ કરેલા છે। તમે સિલેબસ એક જોયેલો જ હશે અને જો ના જોયેલો હોય તો તમે મેન્સ એક્ઝામની તૈયારી સ્ટાર્ટ કરતાં પહેલાં એક વખત સિલેબસ ઉપર નજર મારજો કે કયા પોઈન્ટ કયા સબ્જેક્ટ્સમાંથી પૂછ્યા છે, એ પોઈન્ટ વાઇઝ તમે તૈયારી કરી શકો છો। GS1, GS2 અને GS3 એ પણ ટોટલ જે છે એ 150 માર્કના છે। આ રીતે તમારી આખી મેન્સ એક્ઝામ જે છે એ તમારી 900 માર્ક્સની થશે અને મેન્સ એક્ઝામમાં 900 માર્ક્સ અને પ્લસ 100 માર્ક્સ જે છે ઇન્ટરવ્યૂ અને પછી ફાઇનલ સિલેક્શન જે છે એની પ્રોસેસ પણ આગળ ચાલુ થતી હોય છે। તો આ મેન્સ એક્ઝામ આપણે બેઝિક માહિતી લીધી। હવે આપણે બંધારણની અંદર આવીએ કે જે બંધારણના જે તમારા છે ક્વેશ્ચન્સ જે છે તો એના માટેનો આ તમારો સિલેબસ છે। ટોટલ GS2ની અંદર તમારું બંધારણ સબ્જેક્ટ જે છે એ ઇન્ક્લુડ રહે છે। તો તમારા પેપર 2 એટલે કે GS2ની અંદર તમારા ટોટલ 15 ક્વેશ્ચન હશે, એક ક્વેશ્ચન 10 માર્ક્સનો હશે। આ રીતે ટોટલ આ 150 માર્ક્સનું તમારું પેપર GS2નું થશે। તમારો આન્સર જે છે એ 200 શબ્દમાં લખવાનો હોય છે, એટલે કે અહીંયા ફરીથી એક વખત ક્લિયર કરી દઉં કે 200 શબ્દ એટલે કે એવું કોઈ જરૂરી નથી કે ફિક્સ 200 શબ્દ જ હોય, તમે 10 શબ્દ જો આગળ પાછળ હોય તો એ કોઈ વધારે સમસ્યા પેદા નથી કરતું ત્યાં। આ સૌથી પહેલી વાત। સેકન્ડ વસ્તુ કે આના અગાઉની જે લાસ્ટ જીપીએસસી લેવાયેલી હતી એ લાસ્ટ જીપીએસસીમાં મેન્સ એક્ઝામની અંદર જે છે એ 2 ટાઈપના ક્વેશ્ચન હતા। એક ક્વેશ્ચન જે છે એ તમારા 5 માર્ક્સના હતા અને અમુક ક્વેશ્ચન જે છે એ તમારા 10 માર્ક્સના હતા। જે 5 માર્કના ક્વેશ્ચન હતા એ સામાન્ય રીતે 70 થી 80 શબ્દોમાં એના આન્સર લખવાનો હતો, જ્યારે 10 માર્કની અંદર હતા એ તમારા 160-170 ની આસપાસ એ શબ્દો જે છે એમાં તમારે એનો જવાબ આપવાનો હતો। જ્યારે આ વખતેથી એ પેટર્ન જીપીએસસી જે છે એ પેટર્ન જીપીએસસી દ્વારા અહીંયા હવે આ રદ થઈ ગઈ છે। એટલે હવે તમારા ટોટલ ક્વેશ્ચન કેટલા રહેશે તો ટોટલ ક્વેશ્ચન તમારા 15 રહેશે અને બધા ક્વેશ્ચન જે છે એ તમારા 10 માર્ક્સના રહેશે। એટલે કે જે તમારા 5 માર્ક્સવાળા જે નાના ક્વેશ્ચન્સ હતા એ નાના ક્વેશ્ચન્સ હવે જીપીએસસી જે છે એ પૂછશે નહીં। તો આ વસ્તુ એક યાદ રાખવાની છે કે હવે બધા ક્વેશ્ચન્સ તમારા જે છે એ મોટા આવશે। એટલે કે તમે જૂના વર્ષનું જો પેપર એનાલિસિસ કર્યું હશે તો એની અંદર તમે આ વસ્તુ જે છે એ ધ્યાન આપી હશે। સિલેબસની વાત કરીએ તો સિલેબસ પણ મેં તમને કીધું એમ કે તમારો જોયેલો હોવો જોઈએ, કેમ કે મેન્સ એક્ઝામની તમારે તૈયારી કરવી હોય તો સિલેબસ તમને તમારા સબ્જેક્ટ્સ જે રીડ કરો છો એ સબ્જેક્ટ્સના ખ્યાલ હોવા જોઈએ। આપણે અહીંયા બંધારણના સિલેબસની વાત કરીએ તો સૌથી પહેલું છે કે બંધારણ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ, અને પ્રિલિમ એક્ઝામ સમયે પણ આપણે તૈયારી કરી હોય છે તો લગભગ આ બધા પોઈન્ટ જે છે એ પ્રિલિમ એક્ઝામમાં પણ તમારે આવતા જ હોય છે। પણ મેન્સ એક્ઝામમાં શું જોવાનું છે કે મેન્સ એક્ઝામમાં તમારો જે છે એ પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ કરવાનો છે। પ્રિલિમ એક્ઝામ માટે આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે સામાન્ય રીતે પ્રિલિમ એક્ઝામની અંદર A, B, C, D 4 ઓપ્શન હોય, એટલે કે આપણી તૈયારી અને આપણો પોઈન્ટ ઓફ વ્યૂ શું હોય કે ઓપ્શનમાં આ આન્સર જે છે એ તો હશે જ। એક્ઝામ્પલ તરીકે કે તમને એવો પ્રશ્ન પૂછે કે અનુચ્છેદ 14ની અંદર કયો મૂળભૂત અધિકાર આપ્યો છે તો તમે વાંચ્યું તો હોય, પછી તમારે 4 ઓપ્શનમાંથી એમાં સાચો આન્સર ટીક કરવાનો હોય। જ્યારે મેન્સ એક્ઝામની અંદર તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે અને તમારે કન્ટેન્ટ મૂકવાનું છે, એટલે કે તમારું નોલેજ ચેક જે છે, તમારું કન્ટેન્ટ ચેક જે છે એ તમારું થાય છે મેન્સ એક્ઝામની અંદર। જ્યારે પ્રિલિમ એક્ઝામની અંદર કન્ટેન્ટના જગ્યાએ એપ્ટિટ્યૂડ જે છે એ વધારે કામ કરતું હોય છે। કન્ટેન્ટ અને નોલેજ તો ત્યાંય ચેક થાય જ છે,
પણ એની જગ્યાએ એપ્ટિટ્યૂડ એટલે કે તમે કઈ રીતે આન્સર કરી શકો છો, તમને કેટલું યાદ રહે છે, તમે 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન કઈ રીતે સિલેક્ટ કરી શકો છો. તો પીટીની એક્ઝામની અંદર ઘણી બધી સિસ્ટમો છે, ઘણી બધી ટ્રીક હોય છે કે તમે તુક્કો બી મારી શકો છો. તમને કંઈ જ ખબર નથી છતાંય તમને એવું લાગે છે કે ભાઈ આનો આન્સર કદાચ આ હોઈ શકે છે, તો તમે ગેસિંગ કરી શકો છો. જ્યારે મેન્સ એક્ઝામમાં સૌથી મોટી સમસ્યા એ થાય છે કે જો તમને ક્વેશ્ચન ખબર નથી તો તમે એનો આન્સર લખી જ નથી શકવાના. તમને કોઈ પણ એવો ક્વેશ્ચન પૂછ્યો જે ક્વેશ્ચનથી તમે પરિચિત જ નથી, જે વિષય જે શબ્દથી તમે પરિચિત જ નથી, તો તમે એનો આન્સર શરૂ જ ના કરી શકો. તો મેં તમને કીધું કે મેન્સ એક્ઝામમાં તમારું નોલેજ ચેક થશે, મેન્સ એક્ઝામમાં તમારું કન્ટેન્ટ ચેક થશે, અને કન્ટેન્ટ જે છે એ કોઈ સિંગલ સોર્સ ના હોય. જેમ કે તમે એમ કહેતા હો કે સર કન્ટેન્ટ માટે અમે બંધારણ માટે કઈ બુક વાંચી શકીએ, તો અહીંયા તમારું જે છે કોઈ સિંગલ બુકમાંથી એ કન્ટેન્ટ ના મળે. તમારે કોઈ એક બુક વાંચવી પડે, પછી રેફરન્સ બુક્સ વાંચવી પડે, પછી તમારે કરંટ અફેર્સ જે છે એ તમારે જોવું પડે. કરંટ અફેર્સના સંદર્ભમાં જો બંધારણની અંદરની કોઈ મહત્વની ઘટનાઓ બની હોય તો એ ઘટનાઓ તમને યાદ હોવી જોઈએ. એને બાદ કરતા અમુક જે જનરલ વસ્તુઓ જે છે એ જનરલ વસ્તુ તમારા ધ્યાનમાં હોવી જોઈએ કે જેને તમે મેન્સ એક્ઝામની અંદર પોઈન્ટ કરી શકતા હો. એટલે કે મેન્સ એક્ઝામ જે છે એ સિંગલ કોઈ બુકમાંથી તૈયારી એની ના કરી શકાય. એના માટે ઘણી બધી વસ્તુ તમારે ઇન્ટરલિંક કરી અને પછી એ વસ્તુ લખવાની રહેતી હોય છે. તો આ બધા પોઈન્ટ એવા છે કે જે તમે પ્રિલિમમાં જોયેલા છે, પણ હવે જે તમે વાંચશો, હવે જે તૈયારી કરશો એ મેન્સ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કરવાની છે. સેકન્ડ પોઈન્ટ છે કે ભારતીય સંઘ અને રાજ્ય સરકાર તથા તેના કાર્યો અને ફરજો, સંઘીય માળખાને સંલગ્ન મુદ્દાઓ, પડકાર અને રાજ્યમાં રાજ્યપાલની ભૂમિકા, કેન્દ્ર રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન, જે સામાન્ય રીતે આપણે અનુસૂચિ 7 ભણતા હોય છે, પણ હવે એને ડિટેલમાં તમારે જે છે એ ખ્યાલ હોવો જોઈએ તો તમે એનો આન્સર કરી શકો. 73મો અને 74મો બંધારણીય સુધારાની વાત કરી છે, એટલે કે પંચાયતી રાજ અને જે નગરપાલિકા જે છે, 73મું સંવિધાન સંશોધન 1992 અને 74મું સંવિધાન સંશોધન 1992, એટલે જેને આપણે કહેતા હોય છે 11મી અનુસૂચિ અને 12મી અનુસૂચિ. બંધારણીય સંસ્થાઓ અને તેની ભૂમિકાઓ, જેમ કે સંવૈધાનિક સંસ્થાઓ જે છે એના વિશે તમારી પાસે ખ્યાલ હોવો જોઈએ. સંસદમાં રાજ્ય વિધાનસભા, તેનું માળખું, કામગીરી, કાર્યસંચાલન, સત્તા અને વિશેષાધિકારો, એટલે કે સંસદ પાસે કેટલી સત્તાઓ છે, એના વિશેષાધિકારો કેટલા છે. રાજ્ય અંતર્ગત રાજ્યની અંદર વિધાનસભાઓ છે, વિધાન પરિષદો છે, એની સત્તાઓ કેટલી છે, એના વિશેષાધિકારો કેટલા છે, એની પાસે કેટલા કાર્યો હોય છે, તો એ બધાએ તમારે જોવા પડે. ભારતમાં ન્યાયપાલિકાનું માળખું, તેના કાર્યો, એટલે કે આપણે જ્યુડિશિયલી સિસ્ટમ છે, એ જ્યુડિશિયલી સિસ્ટમમાં એની પાસે સત્તાઓ કેટલી છે, એનું માળખું શું છે, એની સ્વતંત્રતાઓ કેટલી છે, એની મર્યાદાઓ કેટલી છે, કટોકટીને લગતી જોગવાઈઓ તમારે જોવી પડે. સાથે સાથે બંધારણીય સુધારાઓ. તો હવે તમને થશે સાહેબ બધાય બંધારણીય સુધારા, તો બધાય બંધારણીય સુધારા જોવા જરૂર નથી, પણ જે મહત્વના જે 10-12 બંધારણીય સુધારાઓ હોય છે, જેમ કે 42 છે, 44 છે, 84 છે, 86 છે, 91મું સંવિધાન સંશોધન છે, તો આ 8-10 સુધારાઓ તમારે જોવા પડે. પણ મેન તમારે એક યાદ રાખવાનું કે તમે જ્યારે એક્ઝામ આપવા જાઓ છો એના છેલ્લા એકાદ વર્ષની અંદર કોઈ સંવિધાનમાં સંશોધન થયું હોય તો એ સંવિધાનમાં સંશોધન પૂછવાની શક્યતા વધારે રહેશે. જ્યારે તમે એક્ઝામ આપવા, જેમ કે આપણે ફેબ્રુઆરી 2021માં એક્ઝામ આપીએ છીએ, તો 2020માં અથવા 2021 સુધી આ સમયગાળામાં કોઈ સંવિધાનમાં સંશોધન થયું છે અથવા કોઈ પણ સંવિધાન સંશોધન કન્ટિન્યુ ચર્ચામાં છે, જે તમે કાયદેસર ન્યૂઝની અંદર એ વસ્તુ આવતી હોય કે હાલમાં આ સંવિધાન સંશોધન ચર્ચામાં છે, તો એ સંવિધાન સંશોધન પૂછવાની શક્યતા તમારી વધારે રહેતી હોય છે. ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા અને અન્ય ચુકાદાઓ, એટલે કે હાલમાં તમે જો તો તમને ખ્યાલ છે કે હમણાં થોડા સમય પહેલા જ કેશવાનંદ ભારતી જે છે એનું મૃત્યુ થયું, અને કેશવાનંદ ભારતી કેસ જે છે 1973 વાળો એ ખૂબ જ ચર્ચામાં હતો ત્યારે પણ, અને અત્યારે મૃત્યુ થયું. તો હાલમાં પણ તમે જોતા હશો કે કેશવાનંદ ભારતીના મૃત્યુ સમયે 8 થી 10 દિવસ સુધી જે છે એ કેશવાનંદ ભારતી ચુકાદો જે છે એ વારંવાર ન્યૂઝમાં આવતો હતો. તો એનો મતલબ શું થયો કે ચુકાદો તો 1973નો હતો, પણ હાલમાં કેશવાનંદ ભારતીનું મૃત્યુ થયું માટે આ ચુકાદો જે છે એ ફરીથી ચર્ચામાં આવ્યો. તો જે આ મહત્વના જે સુપ્રીમ કોર્ટના ચુકાદા છે, તો એવું બની શકે કે કેશવાનંદ ભારતીનો ચુકાદો જે છે એ આપણી ફેબ્રુઆરીની એક્ઝામની અંદર પૂછાઈ શકે. તો તમારું બંધારણ સબ્જેક્ટ એવો છે કે જે તમારો કોન્સેપ્ટ તો તમને ક્લિયર હોવો જ જોઈએ, પણ એની સાથેનો કરંટ ટચ પણ હોવો જોઈએ. તો આપણે આ સિલેબસ સંદર્ભે વાત કરીએ. હવે આપણે આગળ વધીએ આપણા પોઈન્ટ ઉપર, અને આપણો મેઇન પોઈન્ટ શું છે કે જે લાસ્ટ તમારી જીપીએસસી મેન્સ એક્ઝામ હતી એની અંદર જે બંધારણના સંદર્ભમાં જે 6-7 ક્વેશ્ચન હતા એને કઈ રીતે આપણે હેન્ડલ કરી શકાય, અથવા એનો મોડેલ આન્સર શું હોવો જોઈએ. અને હું તમને મોડેલ આન્સર જ કહું છું. એનો મતલબ કે એવું નથી કે આ જ આન્સર તમે લખો અથવા આ જ ફોર્મેટને તમે ફોલો કરો, પણ આ ફોર્મેટ તમે ફોલો કરો તો એવું બની શકે કે તમારા માર્ક્સ જે છે એ તમારા જનરલાઇઝ માર્ક્સથી 1-1.5 માર્ક તમારો વધીને આવે. જેમ કે સામાન્ય રીતે
આ ક્વેશ્ચન જે છે એ તમે લખી આવ્યો હોય તો કદાચ તમને 4 4.5 માર્ક્સ આવતા હોય, પણ તમે જો પ્રોપર ફોર્મેટથી લખો તો એવું બની શકે કે આ ક્વેશ્ચન જે છે એના 5.5 થી 6 માર્ક આવે, એટલે કે એક ક્વેશ્ચનનો 1 થી 1.5 માર્ક વધે છે, તો એ ટાઈપે તમે ટોટલ તમારા 15 ક્વેશ્ચન થાય છે. તો હરેક ક્વેશ્ચનની અંદર તમે આ રીતે પ્રોપર એક ફોર્મેટને ફોલો કરીને જશો તો એવું બની શકે કે તમારા પેપરની અંદર જીએસની અંદર બીજા સ્ટુડન્ટ કરતાં 8 થી 10 માર્ક પ્લસ થશે. અને તમને કદાચ ખ્યાલ જ હશે કે એક પેપરની અંદર 8 થી 10 માર્ક એટલે તમારું એક કેટલી મહત્વના ગણી શકાય, જે તમારું ફાઇનલ સિલેક્શન થશે ના થાય એના માટે પણ મહત્વના છે, તમારી પોસ્ટિંગ માટે પણ મહત્વના છે કે તમને કઈ પોસ્ટ મળે છે. તો તમારા 8 કે 10 માર્ક એટલે બહુ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. જો તમે 3 પેપર GS 1, 2, 3માં પ્રોપર ફોર્મેટમાં જાઓ તો એક પેપરમાં 8 થી 10 માર્કની ગણતરી કરીને ચાલો. હું તમને બધાય ક્વેશ્ચનમાં એમ નથી કહેતો કે બધામાં તમે 1-1, 1.5 માર્ક વધારીને આવો. આપણે જનરલી એમ કહીએ છીએ કે 4 કે 5 ક્વેશ્ચન જો તમે પ્રોપર એવા લખી આવો કે જે બીજા સ્ટુડન્ટથી તમને વધારે માર્ક્સ આપીને જશે, 1 થી 1.5 માર્ક એ વધારે આવશે, તો તમે 5 ક્વેશ્ચનમાં 1.5 માર્ક વધારે લઈ આવો છો, તો તમે બીજા સ્ટુડન્ટ જનરલ સ્ટુડન્ટ કરતાં 8 માર્ક તમે પ્લસ કરીને આવો. 3 પેપરમાં 8 તેરી 24 એટલે કે અંદાજિત તમે 25 થી 30 માર્ક જો તમારા પ્લસ હોય તો એ 25 થી 30 માર્ક એટલે તમારે ઘણું બધું ફરક પડી જાય છે. તો આ તમારા મોડેલ આન્સર છે, આ રીતે આન્સર લખી શકાય. બાકી જીપીએસસી જે છે એને ક્યારેય કોઈ મોડેલ આન્સર જાહેર નથી કરતી, એને જીપીએસસીએ કોઈ ફોર્મેટ કીધી જ નથી કે આ ફોર્મેટમાં જ હોવો જોઈએ. આ ફોર્મેટ છે, મોડેલ આન્સર છે, એ આપણે કઈ રીતે ખ્યાલ આવતા હોય છે? તો ફોર્મેટ ઓર મોડેલ આન્સર જે છે એ પ્રીવિયસ યર્સના જે પાસ થયેલા સ્ટુડન્ટ્સ જે હોય એના પેપર તમે એનાલિસિસ કરતા હો તો એ એનાલિસિસ બેઝ ઉપરથી તમે નક્કી કરી શકો છો કે આ આન્સર જે છે એના માર્ક્સ એને વધારે આવ્યા છે. જેમ કે એક આ જ ક્વેશ્ચન છે, ટોટલ તમે 10 પેપર લઈને બેઠા, 10 પેપર મીન્સ કે 10 સ્ટુડન્ટની આન્સર શીટ લઈને બેઠા, જે 10 સ્ટુડન્ટ હતા તો સિલેક્ટ થયેલા જ, પણ એક સ્ટુડન્ટ એવો છે કે જેને આની અંદર જે છે એ 3.5 માર્ક આપ્યા છે, એક સ્ટુડન્ટ એવો છે કે જેમાં 4.5 માર્ક મળ્યા છે, 3 સ્ટુડન્ટ એવા છે કે જેને 5.5, 6 અને 6.5 માર્ક મળ્યા છે. એનો મતલબ શું થાય છે કે આ જીએસની અંદર 6, 6.5, 7 માર્ક એટલે જે છે એવું કહી શકાય કે સારા સ્કોર ગણાય. જીએસની અંદર 5 માર્કથી પ્લસ માર્ક્સ તમારા આવે, 6 માર્ક આવે, 6.5, 7 માર્ક સુધી જે છે એ સારામાં સારા માર્ક્સ ગણી શકાય. તો તમે પેપર એનાલિસિસ કરો છો, 10-12 પેપરની અંદર તમે જોવો છો કે અમુક ફોર્મેટો જે છે એ અમુક ફોર્મેટોમાં માર્ક્સ વધારે મળતા હોય છે, તો એના ઉપરથી તમે આઈડિયા આવી જશે કે આ મોડલ આન્સર આનો ગણી શકાય અને આ રીતે લખી શકાય. આના આન્સરની સ્ટ્રેટેજી હોઈ શકે છે. તો આવશ્યક યાદ રાખજો કે આપણે અહીંયા જે ચર્ચા કરશું એ કેવા હશે, તો તમારા મોડલ આન્સર હશે કે આ રીતે આન્સર તમે લખી શકો છો. સૌથી પહેલા ક્વેશ્ચનની અંદર જઈએ તો લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન હતો કે શું જીએસટી કાઉન્સિલને સંઘીય સહકારિતાના ઉદાહરણ રૂપે ગણી શકાય? તમારો દ્રષ્ટિકોણ જણાવો, એટલે કે તમારા વિચાર જણાવવાના છે. તો હવે આ જીવન શું કામ પૂછાણો? તો એ સમયે જીએસટી જે છે ચર્ચામાં હતું. તમને ખ્યાલ જ છે કે જીએસટી ક્યારે આવ્યું? તો આપણે 2016ની અંદર જીએસટી જે છે એ આપણા દેશની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, એટલે કે આપણા દેશમાં જીએસટી જે છે એ લાગુ કરવા માટેનું જે સંવિધાન સંશોધન હતું, તો 101મું સંવિધાન સંશોધન આપણું 2016માં આવ્યું અને આ એક્ઝામ જે છે એ આપણી 2018-19માં હતી. તો એ સમયે કન્ટિન્યુ ચર્ચામાં તો મેં તમને કીધું કે જે ચર્ચામાં હોય પ્રશ્ન પૂછાઈ શકે. તો સામાન્ય રીતે એ સમયે 2 વર્ષ પહેલાંનો આ જે સમય જોશો ને તો એ સમયે જીએસટી કાઉન્સિલ ચર્ચામાં હતી, માટે આ પ્રશ્ન જે છે એ તમારા બંધારણના સંદર્ભમાં પૂછાણો છે. એટલે આ ક્વેશ્ચનની અંદર તમારા 2 પોઈન્ટ આવે છે, એક તમારો કરંટ અફેર્સનો બેઝ પણ આવશે અને એક તમારું થોડુંક જે છે એ ટ્રેડિશનલ કન્ટેન્ટ પર તમારે અહીંયા મૂકવું પડશે. હવે આ ક્વેશ્ચન તે સમયે 5 માર્ક્સમાં પૂછાયેલો હતો. જૂની જે જીપીએસસીનું પેપર આપણે એનાલિસિસ કરી છે એની અંદર આ 5 માર્ક્સની અંદર હતો, એટલે કે આ ક્વેશ્ચન એક સિંગલ ક્વેશ્ચન હતો, આની અંદર વધારે ડિટેલ લખવાની નથી. અને બેઝિક માહિતી તમને ખબર જ છે કે આપણું જીપીએસસીની જે આન્સર શીટ હોય છે એ બ્લેન્ક આન્સર શીટ હોય છે અને બ્લેન્ક આન્સર શીટમાં તમારે ફિક્સ સ્પેસની અંદર તમારે લખવાનું હોય છે, એટલે તમારી પાસે બહુ સ્પેસ હોતી નથી. જેમ કે આ જીપીએસસીની આન્સર શીટ લઈને તમે બેસો તો આ રીતે આખું બ્લેન્ક હશે. અહીંયા તમારો જે છે એ આન્સર ટાઈપ કરેલો હોય, ક્વેશ્ચન ટાઈપ કરેલો હોય અને નીચે તમારે આન્સર લખવાનો હોય. એના પછીના પેજ ઉપર સીધો બીજો ક્વેશ્ચન તમારો સ્ટાર્ટ થઈ જતો હોય. એટલે કે જે ફર્સ્ટ ટાઈમ જે સ્ટુડન્ટ અપિયર થતા હોય એને કદાચ એવું હોય કે કોલેજની જેમ આપણે સપ્લિમેન્ટરી કે એવું કંઈ જ ના હોય, જીપીએસસીમાં કોઈ સપ્લિમેન્ટરી ના મળે, એની ફિક્સ સ્પેસની અંદર તમારે લખવાનું હોય. જ્યારે અહીંયા પણ લાઇનિંગ હોય છે અને અહીંયા પણ નીચે લાઇનિંગ હોય, આમાં લખ્યું હોય કે અહીંયા લખવું નહીં, તો જ્યાં એવું લખ્યું છે કે અહીંયા લખવું નહીં, અહીંયા નહીં લખવાનું અને આ બહારના સ્પેસની અંદર પણ નહીં લખવાનું. એટલે કે તમારો આન્સર જે છે એ આટલા સ્પેસમાં તમારે લખવાનો હોય છે. તો આ બધી સ્પેસ રિલેટેડ વાતો જે છે એ અગાઉના લેક્ચરમાં પણ મેં કરેલી હતી. જ્યારે આપણે ડીવાયએસઓનો પોલિટીનું પેપર સોલ્વ કરતા હતા ત્યારે આખી ડિટેલમાં ચર્ચા કરી હતી, એટલે ફરીથી એ ચર્ચા હું નહીં કરું. જો એ ડિટેલમાં ચર્ચા જોવી હોય તો તમે પોલિટીવાળો લેક્ચર તમે સર્ચ મારશો તો તમને મળી જશે લિબર્ટીમાંથી.
તો આ જીએસટીમાં સૌથી પહેલા શું કરવાનું થશે? ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચનને તમારે સૌથી પહેલા તોડી નાખવો થશે. ક્વેશ્ચનને સૌથી પહેલા તમારે તોડવો પડશે એટલે કે ક્વેશ્ચનને કેટલા ભાગમાં પૂછાયેલો છે અને ક્વેશ્ચનની અંદર શું લખવાનું છે, ડાયરેક્ટ ચાલુ ના થાય. તો સૌથી પહેલા તમારે શું લખવાનું છે? તો જો મેં એ વસ્તુ તમારે અહીંયા લખી દીધી છે. તો આ ક્વેશ્ચનની અંદર સૌથી પહેલા તમારે જીએસટી વિશે બેઝિક પોઈન્ટ લખવાનો છે કે જીએસટી શું છે. તો ગુડ એન્ડ સર્વિસ ટેક્સ છે. જે ભારતની અંદર જે બધા અપ્રત્યક્ષ કરવેરાઓ હતા એ અપ્રત્યક્ષ કરવેરાઓ બધાએ દૂર કરી અને બધા કરવેરાઓને એક જ માળખામાં સમાવેશ કરવામાં આવ્યો, જેને કહેવામાં આવ્યું ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે જીએસટી તમારું પ્રત્યક્ષ કરવેરો નથી, ડાયરેક્ટ નથી. કયો કરવેરો છે? તો ઇનડાયરેક્ટ છે. જે ઇકોનોમીની અંદર તમે ભણાવો છો કે અપ્રત્યક્ષ કરવેરા કેટલા હતા, તો આ જીએસટી જે છે એ બધા અપ્રત્યક્ષ કરવેરા માટેનું એક જ માળખું નક્કી કરી દીધું. પછી એના સ્લેબ બનાવ્યા કે 5%, 12%, 18% ને 24 અથવા 28%, એ રીતે આખો સ્લેબ બનાવી નાખ્યો. તો પહેલા તમારે બેઝિક જીએસટીની માહિતી આપવાની છે. કયા સંવિધાન સંશોધન? તો 101મું સંવિધાન સંશોધન. તો તમે બેઝિક માહિતીમાં શરૂઆતમાં શું લખો? તો જે તમારી શરૂઆતમાં આપણે કહેતા હોઈએ છીએ કે પૃષ્ઠભૂમિ લખતા હોય, આપણે જે પૃષ્ઠભૂમિ આપણે 2 થી 3 લાઇનમાં લખતા હોઈએ છીએ. તો મિત્રો પૃષ્ઠભૂમિ પણ એવી હોવી જોઈએ કે જેની અંદર તમારા જે ક્વેશ્ચનનો એમાં માહિતી પ્રાપ્ત થઈ જતી હોય. પૃષ્ઠભૂમિની અંદર બીજી કોઈ ચર્ચા ના થવી જોઈએ, કેમ કે મેં તમને પહેલા કીધું તમારે લિમિટેડ સ્પેસમાં લખવાનું છે. એટલે કે પૃષ્ઠભૂમિમાં તમે બીજી કોઈ ચર્ચા કરશો તો 3-4 લાઇન અને તમારા શબ્દો જે છે એ કપાશે. એટલે કે આપણે પૃષ્ઠભૂમિની અંદર જે છે એ જીએસટી લખી શકાય કે જીએસટી એટલે કે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ 2016માં સંસદ દ્વારા 101મું સંવિધાન સંશોધન કરવામાં આવ્યું, જે અંતર્ગત અપ્રત્યક્ષ કરવેરાઓને દૂર કરી અને એ બધા અપ્રત્યક્ષ કરવેરાને એક જ માળખામાં સમાવેશ કરવામાં આવ્યો અને બંધારણની અંદર અનુચ્છેદ 261A અને 269 ઉમેરવામાં આવ્યો. ટોટલ 3 અનુચ્છેદ હતા, હજી એક અહીંયા અનુચ્છેદ છે પણ આપણે નીચે ચર્ચા કરશું. તો આ રીતે તમારી પૃષ્ઠભૂમિ આ 2 લાઇનની થઈ ગઈ, જેની અંદર તમે જીએસટીની માહિતી આપી દીધી, મીન્સ કે જીએસટીનું બેઝિક વસ્તુ કહી દીધી, પ્લસ તમે કરંટના સંદર્ભમાં એનું સંવિધાન સંશોધન કહી દીધું અને અનુચ્છેદ કહી દીધા. એટલે તમારી આ પૃષ્ઠભૂમિ પણ બની ગઈ અને જીએસટીની બેઝિક માહિતી પણ મળી ગઈ. બરાબર. આ ક્વેશ્ચનની અંદર મેન આપણે શું જોવાનું છે કે તો જીએસટી કાઉન્સિલ એ સંઘીય સહકારિતા માટે કઈ રીતે મહત્વનું છે, એટલે કોઓપરેટિવ ફેડરલિઝમ. અને આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે છે એનો આ ફેવરેટ શબ્દ છે, કોઓપરેટિવ ફેડરલિઝમ. અને વારંવાર પોતાના એ શબ્દ જે છે એનો વારંવાર ચર્ચામાં ઉલ્લેખ કરતા જ હોય છે, એટલે આ શબ્દ જે છે એ ફરી પ્રચલનમાં આવ્યો. તો કોઓપરેટિવ ફેડરલિઝમ અને જીએસટી કાઉન્સિલ એ બેયને તમારે ઇન્ટરલિંક કરવાના છે કે જીએસટી કાઉન્સિલ કોઓપરેટિવ ફેડરલિઝમ માટે કેટલું મહત્વનું છે. અને કોઓપરેટિવ ફેડરલિઝમ એટલે કે સંઘાત્મક શાસન પ્રણાલી. આનો મતલબ એ જ થાય, શબ્દ ખાલી જે છે એ નવો છે, બાકી આ સંઘાત્મક શાસનને જ વાત કરી છે, ફેડરલ સ્ટ્રક્ચરની જ વાત કરી છે. અને સંઘાત્મક શાસનની અંદર આપણે શું હોય છે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર જે છે એ બંને સાથે મળી અને કામ કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે અને સામાન્ય રીતે બંનેની સત્તાઓને આપણે અલગ અલગ કરી દીધી છે કે ભાઈ આટલી રાજ્યની સત્તા અને આટલી કેન્દ્રની સત્તા. તો આ રીતે કોઓપરેટિવ ફેડરલિઝમ શબ્દ જે છે એ ત્યાંથી પ્રચલનમાં આવ્યો. એટલે કે સૌથી પહેલા તમે જીએસટી જણાવી દીધું. સેકન્ડ પોઈન્ટમાં તમારે જીએસટી કાઉન્સિલ વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. જોજો અહીંયા ફરીથી સ્ટુડન્ટની મિસ્ટેક શું થાય છે કે જે પોઈન્ટને વધારે મહત્વ નથી આપવાનું એના વિશે તમે ઘણું બધું લખી નાખો. તો અહીંયા તમે જીએસટી કાઉન્સિલ વિશે માહિતી આપો કે બંધારણના અનુચ્છેદ 279A મુજબ 279 બંધારણના 279A મુજબ જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી, જેમાં બધા જ રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ જે છે એ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હોય છે અને સમયાંતરે જીએસટીના દરમાં પરિવર્તન બાબતે કોઈ પણ નિર્ણય લેવો હોય તો જીએસટી મીટિંગ થતી હોય છે. જે જીએસટી મીટિંગ અંતર્ગત રાજ્યોને મતદાનની અંદર જે છે એ 2/3 ભાર એને આપવામાં આવ્યો છે. એટલે કે જીએસટી કાઉન્સિલની કોઈ પણ મીટિંગ હોય તો એ મીટિંગનો નિર્ણય લેવા સમયે તમને ખ્યાલ હશે કે એ નિર્ણય લેતા સમયે જે છે એ 3/4 સદસ્ય જો મંજૂરી આપે તો જીએસટી કાઉન્સિલની અંદર કોઈ પણ નિર્ણય લઈ શકાય. જીએસટી કાઉન્સિલનો નિર્ણય લેવા માટે 3/4 સદસ્યની મંજૂરી જરૂરી છે. તો 3/4 સદસ્યની મંજૂરી જરૂરી છે. તો આમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને જો ડિવાઈડ કરવામાં આવે તો રાજ્ય સરકાર જે છે અથવા રાજ્યો જે છે એને 2/3 સત્તા આપવામાં આવી છે. એટલે કે રાજ્યો પાસે વિશેષાધિકાર છે કે જીએસટી કાઉન્સિલની મીટિંગની અંદર કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો હોય તો રાજ્યની બહુમતી રહેશે.
તો આ રાજ્યની બહુમતી રહેશે. જીએસટી કાઉન્સિલમાં રાજ્યને જે છે એ વધારે સત્તા આપવામાં આવી છે, તો એ કોઓપરેટિવ ફેડરલિઝમ જ થઈ ગયું, કારણ કે સંઘાત્મક શાસન અહીંયાથી મજબૂત થઈ ગયું. કઈ રીતે સંઘાત્મક શાસન મજબૂત થયું? તો સત્તા જે છે એનું કેન્દ્ર રાજ્યો છે વિભાજન કરવામાં આવ્યું છે. સાથે સાથે રાજ્યને પણ નિર્ણય લેવા માટેની સત્તા આપવામાં આવી છે. કોઈ પણ નિર્ણય જો ફાઇનાન્સ મિનિસ્ટર અથવા કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કાઉન્સિલ બાબતે લેવામાં આવ્યું હોય, જીએસટી બાબતે લેવામાં આવ્યું હોય, અને એ નિર્ણય જો રાજ્ય વિરોધી હોય અથવા રાજ્ય તે નિર્ણયો સ્વીકારવા માટે તૈયાર ન હોય, તો તમને ખ્યાલ છે કે એ બાબતે તમે એને રાજ્ય જે છે એ 2/3 મંજૂરી નહીં આપે, તો અહીંયા તમારું એ નિર્ણય જે છે એ ત્યાં ને ત્યાં રદ થઈ જશે. તો આ રીતે રાજ્ય પાસે સત્તાઓ આપવી એ કોઓપરેટિવ ફેડરલિઝમનો મુખ્ય લક્ષણ ગણી શકાય. તો આ પોઈન્ટની અંદર તમારે આ રીતે 3 ચર્ચા કરી નાખો તો તમારો 60 અથવા 70 શબ્દોની અંદર જે છે એ આન્સર લખી શકાય. પણ જો આ કદાચ 200 શબ્દની અંદર લખવાનો હોય તો 200 શબ્દની અંદર અહીંયા હજી એક પોઈન્ટ એકાદો એડ કરી શકે છે. 200 શબ્દની અંતર્ગત જે છે એ આ સિંગલ ક્વેશ્ચન જે છે એનો આન્સર લખવો બહુ અઘરો પડી જાય. એટલે કે 200 શબ્દમાં લખવાનો હોય તો કોઈ સિંગલ ક્વેશ્ચન ના હોય, ક્વેશ્ચન 2 ભાગમાં હશે. તો હાલની અંદર તમે જુઓ તો આ 60 કે 70 શબ્દોમાં જો લખવો હોય તો આનો આન્સર આ રીતે લખી શકાય. એટલે કે આને તમે 3 ભાગમાં વિભાજિત કરી અને તમે આના લખી શકો છો. તો સંઘીય સહકારિતા વિશે પણ ટૂંકમાં તમે ચર્ચા કરી શકો છો. બાકી મેં તમને કીધું એમ કે 200 શબ્દમાં હોય તો ઇકોનોમીને લગતો કોઈ પણ પોઈન્ટ જે છે અહીંયા જોડી શકાય, કેમ કે આ તમારો કરંટનો શબ્દ કરંટને થઈ ગયું, તમારી ઇકોનોમી થઈ ગઈ, જેમ કે જીએસટી તમારી ઇકોનોમીની અંદર આવે. જ્યારે સંઘીય સહકારિતા ફેડરલિઝમ જે છે એ તમારું બંધારણ પણ આવે. એટલે હવે તમે આની ઇકોનોમીની અંદર ગણો, કરંટ અફેર્સની અંદર ગણો કે બંધારણના સંદર્ભમાં ગણી શકો છો. તો અહીંયા તમારો મેં કીધું એમ કે જો 200 શબ્દમાં આ આન્સર લખવામાં આવે તો હજી એકાદો પોઈન્ટ ઇકોનોમીના સંદર્ભમાં અહીંયા જોડી શકાય છે. તો આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન હતો. તો આ રીતે તમે લખી શકો છો. તો આ પોઈન્ટ આપવાનો મુખ્ય હેતુ એ છે કે તમે અત્યારે જ્યારે તમારી ફેબ્રુઆરીમાં એક્ઝામ છે એના પહેલાં તમે મેન્સ એક્ઝામ માટે જો તૈયારી કરો છો તો સૌથી પહેલાં જ્યારે તમે ક્વેશ્ચન મોડલ પેપરમાં ક્વેશ્ચન જોવો છો તો ક્વેશ્ચનને સૌથી પહેલાં તમે આ રીતે ડિવાઈડ કરો કે કયો સૌથી પહેલા પોઈન્ટ લખવાનો છે, કયો પોઈન્ટ એના પછી લખવાનો છે, કયા પોઈન્ટ ઉપર સૌથી વધારે મહત્વ આપવાનું છે અને કયા પોઈન્ટ ઉપર ઓછું મહત્વ આપવાનું છે. તો આન્સર આ રીતે લખી શકાય. તો મિત્રો સેકન્ડ ક્વેશ્ચન તમારો હતો કે શું સંસદીય વિશેષાધિકાર અને કાયદા સમક્ષ સમાનતા એકબીજા સાથે અસંગત છે? એટલે કે આ પોઈન્ટ તમને પૂછવામાં આવ્યો છે કે જે બંધારણની અંદર 2 વસ્તુ એકબીજાની જે વિરોધી આપી છે એ શું ખરેખર સંગત છે કે નહીં? એટલે કે તમારે અહીંયા જજમેન્ટ આપવાનું છે, સંગત છે તો એના પક્ષમાં, અને જો તમે માનો છો કે સંગત નથી તો તેના પક્ષમાં તમારે જજમેન્ટ આપવાનું છે, સંગત છે કે નહીં. પેલો પોઈન્ટ આ બને છે. બીજું અહીંયા શું પૂછ્યું છે તો સંસદીય વિશેષાધિકાર પૂછ્યા છે અને કાયદા સમક્ષ સમાનતાની વાત કરવામાં આવી છે. જેમ કે તમને ખ્યાલ છે કે આપણા બંધારણના મૂળભૂત અધિકાર અનુચ્છેદ 14 ની અંદર કાયદા સમક્ષ સમાનતાનો ઉલ્લેખ કર્યો છે કે કાયદો બધા માટે સરખો રહેશે. સાથે સાથે આપણા બંધારણની અનુચ્છેદ 14 ની અંદર કાયદાનું સમાન રક્ષણ શબ્દનો પણ ઉલ્લેખ કર્યો છે. બંધારણના અનુચ્છેદ 14 માં જોશો તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એ 2 વાત કરી છે. હવે તમને ખ્યાલ છે કે કાયદા સમક્ષ સમાનતા બ્રિટનમાંથી લીધેલું છે અને કાયદાનું સમાન રક્ષણ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે. કાયદા સમક્ષ સમાનતાનો મતલબ મેં તમને કીધું એ જ કે કાયદો બધા માટે સરખો રહેશે, એમાં ભેદભાવ નહીં થાય. જ્યારે કાયદાનું સમાન રક્ષણની અંતર્ગત જે છે અમુક વ્યક્તિઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એના સાથે જે છે એને વિશેષાધિકાર આપી શકાય છે. તો જો તમે ધારો તો આ ક્વેશ્ચનની પૃષ્ઠભૂમિની શરૂઆત જે છે એ પૃષ્ઠભૂમિની શરૂઆત અહીંયાથી તમે કરી શકો છો. પૃષ્ઠભૂમિમાં તમે લખી શકો છો કે ભારતના બંધારણની અંદર બ્રિટનમાંથી કાયદા સમક્ષ સમાનતા અને અમેરિકાના બંધારણમાંથી કાયદાનું સમાન રક્ષણવાળો પોઈન્ટ જે કાયદાનું સમાન રક્ષણવાળો લક્ષણો જે છે એ લેવામાં આવ્યા છે. જે અંતર્ગત કાયદા સમક્ષ સમાનતા એટલે કે કોઈ પણ વ્યક્તિની કાયદા સમક્ષ સમાનતા રહેશે, એની સાથે ભેદભાવ નહીં થાય. જ્યારે કાયદાનું સમાન રક્ષણ અંતર્ગત અમુક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિશેષાધિકાર આપવામાં આવશે. તો અહીંયા તમારો પોઈન્ટ જે છે આખો ક્લિયર થઈ ગયો. અથવા તમે ડાયરેક્ટલી જે છે એ અનુચ્છેદ 14 નો ઉલ્લેખ કરી શકો છો. તો આ પૃષ્ઠભૂમિ 2 રીતે બનશે જે તમને યાદ હોય. જો આ પૃષ્ઠભૂમિ આ રીતે લખશો તો આ સારી રહેશે. કાયદા સમક્ષ સમાનતા બાબતે અહીંયા મેં તમને 3-4 પોઈન્ટ લખ્યા છે. તમારે બધાય પોઈન્ટ નથી લખવાના, કેમ કે આપણે એક ટાઈમ લિમિટની અંદર અને એક સ્પેસની અંદર આપણે લખવાનું છે. તો માટે તમે વધારે કોઈ ડિટેલમાં આની પાછી ચર્ચા ન કરતા, આપણો મેન મુદ્દો આ નથી. મેન મુદ્દો છે સંસદીય વિશેષાધિકારો અને કાયદા સમક્ષ સમાનતાનો પોઈન્ટ. એટલે તમે પૃષ્ઠભૂમિ લખ્યા પછી સેકન્ડ પોઈન્ટ ઉપર તમે આવશો સંસદીય વિશેષાધિકારો. એટલે કે હવે સંસદને કયા કયા વિશેષાધિકારો આપવામાં આવ્યા છે. તો સંસદને વિશેષાધિકારીમાં તમને ખ્યાલ જ હશે
કે સંસદમાં વિશેષાધિકારો ટોટલ બે પ્રકારના, એક વ્યક્તિગત વિશેષાધિકાર છે ને બીજા સામૂહિક વિશેષાધિકાર છે. તો જો ઇન્ડિવિજ્યુઅલી તમને યાદ હોય તો ઇન્ડિવિજ્યુઅલી લખો, કેમ કે તમારે પોઈન્ટ 4 કે 5 જ લખવાના છે. તમે પોઈન્ટ આમાં 4 કે 5 જ લખશો સંસદના વિશેષાધિકારની અંદર, એટલે કે જો જનરલમાં લખી નાખો તોય વાંધો નહીં આવે, કેમ કે પાછું પરિસ્થિતિ એ થશે કે તમને પ્રોપર ખબર નહીં હોય કે કયા સંસદના વ્યક્તિગત વિશેષાધિકાર છે ને કયા સામૂહિક વિશેષાધિકાર છે, તોય પાછો લોચો થશે. તો ખોટું લખવું એના કરતાં જે છે એ ના લખવું એ વધારે સારું. એટલે સીધા તમે સંસદીય વિશેષાધિકાર જે છે એ જણાવી દો. જેમ કે સંસદના વિશેષાધિકારમાં શું આવે, તો સૌથી પહેલો પોઈન્ટ તમે લખી શકો કે સંસદ પોતાના કોઈ પણ રિપોર્ટ જે છે એ પ્રકાશિત કરવાની મંજૂરી અથવા નામંજૂરી આપી શકે. સંસદ સદસ્યને સંસદની કાર્યવાહી શરૂ થવાના 40 દિવસ પહેલા અને 40 દિવસ પછી એની ધરપકડ ના કરી શકાય. સંસદના સદસ્યો અથવા સંસદ પોતાના કાર્ય માટે કોઈ પણ ન્યાયાલય સમક્ષ જવાબદાર નથી. સંસદ પોતાના કાર્યોની ગુપ્ત બેઠક પણ બોલાવી શકે છે. સંસદ બહારના સદસ્યો અથવા અતિથિઓને સંસદના વિશેષાધિકાર જો ભંગ થતા હોય એ બદલ એને દંડ પણ ફટકારી શકે છે. તો આ રીતે તમે 4 કે 5 જે છે એ સંસદીય વિશેષાધિકાર જણાવી દો. પછી તમે સંસદીય વિશેષાધિકારનું મહત્વ જણાવો કે ભાઈ આ વિશેષાધિકાર સંસદને શું કામને આપવામાં આવ્યા છે. તો સંસદ સ્વતંત્ર કાર્ય કરી શકે, સંસદ જે છે એનું સન્માન અને એનું મહત્વ જળવાઈ રહે માટે અમુક વિશેષાધિકારો જે છે એ સંસદને આપવામાં આવ્યા છે. તો આ રીતે આપણા દેશની અંદર કાયદાનું સમાન રક્ષણને ધ્યાનમાં રાખતા સંસદને વિશેષાધિકારો આપ્યા છે, જેથી એ વિશેષાધિકારો જે છે એ અસંગત ના ગણી શકાય. એ અસંગત ન ગણી શકાય. તમે જજમેન્ટ આપી દીધું કે એને તમને પૂછ્યું છે અસંગત છે કે નથી, તો અસંગત નથી, કારણ કે કાયદાનું સમાન રક્ષણમાં આપણે ક્લિયર કટ કહી દીધું છે કે સંસદને અથવા પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી છે ને કે કાયદા કરતાં વધારે વ્યક્તિની પરિસ્થિતિને ધ્યાનમાં લેવાય છે. તો આપણા બંધારણના જ લક્ષણ છે, તો લક્ષણ છે, તો તમે એને એમ કેમ કહી શકો કે આ સંગત નથી અથવા અસંગત છે. તો તમારે બંધારણના લક્ષણોની અંતર્ગત જે છે આ પોઈન્ટ આપી દીધો છે, માટે કહી શકાય કે આ રીતે સંસદની સ્વતંત્રતા, કાર્યપ્રણાલીની મહત્તા, એનું સન્માન જળવાઈ રહે અને દેશમાં સુગમતાપૂર્વક શાસન ચલાવી શકાય માટે સંસદને વિશેષાધિકાર આપવામાં આવ્યા છે, જે આપણા બંધારણના કાયદાનું સમાન રક્ષણના લક્ષણ ગણી શકાય, માટે તેને કાયદા સમક્ષ સમાનતા સાથે અસંગત નથી. તો આવો પોઈન્ટ તમે આપો તો તમારો આખો આન્સર પ્રોપર થઈ ગયો અને તમે જજમેન્ટ પણ આપી દીધું. પણ મેં તમને કીધું એમ કે બંધારણીય જોગવાઈઓનો પણ તમારે ઉલ્લેખ કરવો પડે અને બંધારણીય જોગવાઈની અંદર આ પોઈન્ટ તમે વાંચ્યો હોય તો તમે આનો ઉલ્લેખ કરી શકો છો. તો આ સેકન્ડ ક્વેશ્ચન હતો જેનો તમે આ રીતે આન્સર લખી શકો છો. સંસદના વિશેષાધિકારોમાં મેં તમને 4-5 જ વિશેષાધિકાર કીધા, પણ જો તમારે વધારે વિશેષાધિકાર હોય તો ટોટલ આપણે 8 કે 9 વિશેષાધિકારો આવે છે. તો અન્ય કોઈ વિશેષાધિકારો યાદ હોય તો પણ લખી શકો છો. જ્યારે રાષ્ટ્રપતિ જે છે એને સંસદના વિશેષાધિકાર પ્રાપ્ત નથી હોતા, એટલે બને તો રાષ્ટ્રપતિવાળા પોઈન્ટ લખવાથી તમારે અહીંયા બચવું. જેમ કે ઘણી વખત સ્ટુડન્ટ શું કરે છે, મેં પેપર જોયેલા છે કે ઘણી વખત સ્ટુડન્ટ જે છે એ રાષ્ટ્રપતિના વિશેષાધિકારો લખી નાખતા હોય છે. તો અહીંયા સંસદીય પૂછ્યા છે તો આપણે સંસદીય જ લખવાના. તો આ સેકન્ડ ક્વેશ્ચનનો તમે આન્સર આ રીતે કરી શકો છો. ત્રીજો ક્વેશ્ચન છે કે ન્યાયાધીશોની નિમણૂકમાં ન્યાયાધીશોને પસંદ કરવા માટેની જે પદ્ધતિ છે એના ગુણ અને દોષ રહેલા છે. વિવેચનાત્મક મૂલ્યાંકન કરો, ક્રિટિકલ એનાલિસિસ. અને ક્રિટિકલ એનાલિસિસ જે છે એ હંમેશા કઈ રીતે થાય, તો તમારે એના સકારાત્મક અને નકારાત્મક પક્ષ લખવા પડે. અને ક્રિટિકલ એનાલિસિસની અંદર નકારાત્મક પક્ષ ઉપર થોડુંક વજન વધારે હોય એવું એક માન્યતા છે, અથવા એ વસ્તુને લોકો ફોલો કરતા હોય છે, સ્ટુડન્ટ ફોલો કરશે. જેમ કે તમે સકારાત્મક પોઈન્ટ લખો છો તો 40% સકારાત્મક લખો અને 60% અથવા 65% નકારાત્મક લખો. પછી ક્રિટિકલ એનાલિસિસમાં પછી બધું ક્રિટિકલ જ ના હોય. જેમ કે તમે કોઈ વ્યક્તિને જજ કરવું હોય તો પછી એ વ્યક્તિ તમે બધું ખરાબ છે એવું ના કહી શકો, અમુક એના સારા ગુણ પણ લખવા પડે. જ્યારે અહીંયા તો તમને કહી જ દીધું છે કે ગુણ અને દોષ લખો, એટલે અહીંયા તમારે યાદ નથી કરવાનું, અહીંયા તમારા ફોર્મેટ યાદ નથી રાખવાની. બાકી જો ડાયરેક્ટલી આ પ્રશ્ન અહીંયા સુધી હોત કે ન્યાયાધીશોની નિમણૂકમાં ન્યાયાધીશોને પસંદ કરે તે પદ્ધતિમાં તે પદ્ધતિ જણાવો, અને જો ડાયરેક્ટ આ પોઈન્ટ મૂક્યો હોય તો તમે કન્ફ્યુઝ થાત કે પદ્ધતિ જણાવો પછી સીધું વિવેચનાત્મક લખ્યું છે તો અમારે શું કરવાનું. જ્યારે અહીંયા તો તમારે ગુણ અને દોષ કહી દીધા છે, એટલે કે ક્રિટિકલ એનાલિસિસ કરવાનું છે અને ક્રિટિકલ એનાલિસિસ મુજબ તમે નકારાત્મક પક્ષ ઉપર થોડુંક વધારે ફોકસ કરી શકો છો. તો આ તમારો ક્વેશ્ચન સમજવાની એક પદ્ધતિ હતી કે વિવેચનાત્મક, અને તમને વિવેચનાત્મક નથી સમજાતું તો ક્વેશ્ચન જે છે તમારો ઇંગ્લિશમાં પણ હશે જ.
એટલે કે ક્રિટિકલ એનાલિસિસ તમારે ઇંગ્લિશમાં વાંચી લેવાનું કે આ શું કહેવા માંગે છે. હવે આ આન્સરને પહેલાં તોડીએ કે આન્સર તૂટશે કઈ રીતે. તો ન્યાયાધીશોની નિમણૂકમાં ન્યાયાધીશોને પસંદ જ કરે છે. એટલે કે સૌથી પહેલાં કે તમારે ન્યાયાધીશોની નિમણૂકની પદ્ધતિ તમારે લખવી પડે અને ન્યાયાધીશોની નિમણૂક પદ્ધતિ લખતા પહેલાં પૃષ્ઠભૂમિ જો તમે બનાવો છો, મેં તમને હંમેશા કીધું છે કે પૃષ્ઠભૂમિ તમારે બનાવી લેવાની અને પૃષ્ઠભૂમિ વધારે ના હોવી જોઈએ. પૃષ્ઠભૂમિ તમારી 2 થી 3 જ લાઇનમાં હોવી જોઈએ. એટલે કે ઘણા સ્ટુડન્ટ પછી પૃષ્ઠભૂમિની અંદર 10 લાઇન લખે એટલે સ્પેસે જાય અને વર્ડે તમારા જાય. પૃષ્ઠભૂમિ 2-3 લાઇનમાં હોવી જોઈએ. પૃષ્ઠભૂમિ 2 રીતે બને. એક સ્ટીરિયોટાઇપ પૃષ્ઠભૂમિ હોય અને એક તમારી મૌલિકતાથી બને. સ્ટીરિયોટાઇપ કઈ રીતે હોય તો જો કદાચ તમે ફર્સ્ટ ટાઈમ મેન્સ એક્ઝામમાં અપિયર થતા હો અથવા ઘણી વખત એવું હોય કે ઘણા સ્ટુડન્ટ એવું હોય કે જે બહુ મૌલિકતાથી આન્સર ના આપી શકતા હોય અથવા એક્ઝામમાં એ પ્રેશરમાં ના યાદ આવ્યું, તો શું કરવાનું? તો તમારું બંધારણની જોગવાઈઓ જે છે એ જોગવાઈઓનો જ પૃષ્ઠભૂમિમાં ઉલ્લેખ કરી દેવાનો. તો એક સ્ટીરિયોટાઇપ પૃષ્ઠભૂમિ તમારી બની જશે. એટલે કે સ્ટીરિયોટાઇપનો મતલબ એવું નથી કે ખરાબ છે કે ખોટી છે કે એના માર્ક્સ નહીં મળે. માર્ક્સ તો એને મળે જ. અને પૃષ્ઠભૂમિ કોઈ અલગથી માર્ક ના હોય કે પૃષ્ઠભૂમિ નથી લખી તો 1 માર્ક આપો અને પૃષ્ઠભૂમિ લખી છે તો 1 માર્ક આપો. પણ એક ફોર્મેટ છે. જેમ કે આજે મેં તમને લેક્ચર ચાલુ કર્યો તો એ લેક્ચર ચાલુ કર્યું હું સીધું બંધારણના ક્વેશ્ચન ઉપર આવી ગયો હોત તો તમને ખબર પડત. પણ મેં શરૂઆતમાં ચર્ચા કરી કે શું છે, પછી કયું પેપર લેવાનું છે જીપીએસસીનું એની ચર્ચા કરી, પછી એ પેપર જે લેવાનું છે એના સબ્જેક્ટ વિશે ચર્ચા કરી. બાકી ડાયરેક્ટ મેં તમને આ ક્વેશ્ચન કીધો હોય, જેમ કે કેમેરા શૂટિંગ ચાલુ થયું અને રેકોર્ડિંગ ચાલુ થયું અને તમે જોયું કે ડાયરેક્ટ હું ક્વેશ્ચન ઉપર જ આવી ગયો તો તમને ખબર જ ના પડે કે સાહેબ શું ભણાવે છે. તો પૃષ્ઠભૂમિનો મતલબ શું થાય છે? તો એક બેકગ્રાઉન્ડ બનાવો. તો આ 2-3 લાઇનની અંદર બેકગ્રાઉન્ડ બનાવી શકો છો. મેં તમને કીધું એમ કે બહુ બેકગ્રાઉન્ડ યાદ ના આવે તો અહીંયા મેં કીધું છે કે ન્યાયપાલિકા હશે, ટૂંકમાં માહિતી આપી દેવાની કે બંધારણના અનુચ્છેદ 124માં ન્યાયપાલિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ભારતની અંદર ન્યાયપાલિકાની સ્વતંત્રતા એ ભારતના મૂળ માળખાનો ભાગ ગણવામાં આવે છે. જે સ્વતંત્રતા અંતર્ગત એની નિમણૂક માટેની પદ્ધતિ પણ બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ પોઈન્ટ જે છે એ તમે કોઈ નવો તો મૌલિકતા વાપરવાની અહીંયા જરૂર નથી. આ બધી વસ્તુ જે બંધારણમાં આપી હતી એમાં છૂટક આપી હતી અને બધી જગ્યાએ લઈને આપણે એક લાઇનમાં ફોર્મેટ લઈ લીધું. તો આ તમારું શું બની ગઈ? પૃષ્ઠભૂમિ બની ગઈ. એટલે કે તમે ન્યાયપાલિકા જે છે એની ટૂંકમાં માહિતી આપી દો. તો મિત્રો ન્યાયપાલિકા વિશે ટૂંકી માહિતી આપ્યા પછી તમારે સેકન્ડ પોઈન્ટ શું લેવાનો છે? તો અહીંયા કીધું જ છે કે કોલેજિયમ પદ્ધતિ. એટલે કે તમારે અહીંયા કોલેજિયમ પદ્ધતિમાં આવવાનું છે કે ભાઈ કોલેજિયમ પદ્ધતિ શું છે. તો કોલેજિયમ પદ્ધતિ વિશે તમારે વિસ્તારથી લખવાનું છે કારણ કે અહીંયા તમારો મેઇન પોઈન્ટ કોલેજિયમ પદ્ધતિ ઉપર છે. એટલે કે કોલેજિયમ પદ્ધતિ તમે લખશો કે ન્યાયાધીશોની નિમણૂક માટે અને ન્યાયપાલિકાની સ્વતંત્રતા માટે કોલેજિયમ પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે છે. જે અંતર્ગત 5 ન્યાયાધીશોની એક કોરમ હશે, જે કોરમ દ્વારા રાષ્ટ્રપતિને સલાહ આપવામાં આવશે અને રાષ્ટ્રપતિ એની સલાહ અનુસાર જ ન્યાયાધીશોની નિમણૂક કરશે. આ કોરમની અંદર, આ કોલેજિયમની અંદર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશો જે છે એનો પણ સમાવેશ થયો હોય છે અને સામાન્ય રીતે કોલેજિયમ પદ્ધતિ મુજબ જે સિનિયર જે ન્યાયાધીશ હશે એ સિનિયર ન્યાયાધીશને જ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. આ રીતે કોલેજિયમ પદ્ધતિ અંતર્ગત ટોટલી સ્વતંત્રતા, ન્યાયપાલિકાની સ્વતંત્રતાનો સિદ્ધાંત જે છે એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને ન્યાયપાલિકાની સ્વતંત્રતાને અનુસરીને આ પદ્ધતિ આપણા બંધારણ મુજબ જે છે એ અપનાવવામાં આવી છે કે રાષ્ટ્રપતિ કોલેજિયમ પદ્ધતિની સલાહ મુજબ અથવા કોલેજિયમની સલાહ મુજબ જે છે એ ન્યાયાધીશોની નિમણૂક કરશે. તો આ કોલેજિયમ પદ્ધતિની અંદર તમારે એના 6 થી 7 પોઈન્ટ લખી અને આખી કોલેજિયમ પદ્ધતિ જે છે તમારે ક્લિયર કરી દેવી પડે. ત્રીજો પોઈન્ટ અહીંયા તમને પૂછ્યો છે કે ગુણ અને દોષ. તો હવે કોલેજિયમ પદ્ધતિના ગુણ અને દોષની અંદર તમે શું લખી શકો? તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમારે 2 વસ્તુ લખવાની હોય છે, જે 2 વસ્તુ એકબીજાથી ઓપોઝિટ હોય છે, ત્યારે હંમેશા તફાવતનું ફોર્મેટ જે છે એને તમે ફોલો કરી શકાય. જેમ કે આની અંદર તમે આ ફોર્મેટમાં પણ લઈ શકો કે ગુણ અને દોષ. આ ફોર્મેટ લેશો તો આ ફોર્મેટ એવું ગણી શકાય કે માર્ક ગેઇનિંગ ફોર્મેટ આ ગણી શકાય કે જેમાં તમારે અડધોથી 1 માર્ક તમને વધીને આવી શકે. પણ મેં કીધું કે આ જ ફોર્મેટમાં લખવું જરૂર નથી. તમે આ રીતે પણ લખી શકો કે આ રીતે તમે ગુણનો પોઈન્ટ બનાવી નીચે અંડરલાઈન કરી અથવા આ રીતે બોક્સ બનાવો અથવા આ રીતે જે છે આગળ ટીક કરી દો. કોઈ પણ રીતે કરી શકો. પણ જ્યારે તમે નવો પોઈન્ટ શરૂ કરો છો ત્યારે નવા પોઈન્ટની અંદર જે છે એ આ વસ્તુ તમારે લખવી પડે. તો અહીંયા તમે જે છે એ આ રીતે લખ્યું કે આ ગુણ, આ રીતે બી બની શકે અથવા આને બોક્સ બનાવી દીધો તો એ પણ બની શકે. તો ગુણ લખી દીધા 1 2 3 4 5,
પછી તમે એના નીચે જે છે એ આ રીતે લખો કે ભાઈ દોષ 1 2 3 4, તો આ રીતે બી બને, અથવા તમે આ રીતે તફાવતમાં 1 2 3 4 અહીંયા લખ્યા ને 1 2 3 4 અહીંયા લખ્યા, તો એ રીતે પણ બની શકે. પણ મેન તમારે શું છે કે આ બે ફોર્મેટમાંથી કોઈ પણ એક ફોલો કરી શકાય, જેમાં આ ફોર્મેટ જે છે એ એક સારી ગણી શકાય છે. તો હવે આપણે ગુણ અને દોષની ચર્ચા કરીએ કે ભાઈ ગુણ અને દોષ શું હોય. તો સૌથી પહેલી ગુણની વાત કરીએ તો કોલેજિયમ પદ્ધતિમાં ગુણની અંદર તમારો સૌથી પહેલો પોઈન્ટ આવશે કે આ પદ્ધતિ અંતર્ગત ન્યાયપાલિકાની સ્વતંત્રતા જળવાઈ રહે છે, કારણ કે ન્યાયાધીશોની નિમણૂકમાં રાજનીતિક હસ્તક્ષેપ જે છે એ આનાથી સમાપ્ત થાય છે. આ પહેલો પોઈન્ટ થયો, કેમ કે 5 ન્યાયાધીશની કોરમ જ હશે, રાજનીતિક હસ્તક્ષેપ તો હશે નહીં. બીજો પોઈન્ટ કે ન્યાયપાલિકા તટસ્થ રીતે કાર્ય કરી શકે છે. ન્યાયાધીશો તટસ્થ રીતે નિર્ણય લઈ શકે છે ભવિષ્યની ચિંતા કર્યા વગર અને કોઈ પણ પ્રકારના દબાણ વગર. કેમ કે આજે કોઈ પણ ન્યાયાધીશ જે છે એ જો તટસ્થ રીતે નિર્ણય લે અને એના ઉપર સરકારનું પ્રેશર હોય, જેમ કે એને ખબર છે કે આગળ જતા એની નિમણૂક જે છે એ સરકાર દ્વારા કરવામાં આવશે, તો તે વ્યક્તિ તમે માનો છો કે તટસ્થ નિર્ણય લઈ શકે? ના લઈ શકે. જેમ કે ન્યાયપાલિકાને જ્યારે સરકાર વિરુદ્ધ કોઈ નિર્ણય દેવું હોય પણ એને ખબર જ છે કે ભવિષ્યમાં એની નિમણૂક અથવા એનું પ્રમોશન જે છે એ સરકારના હાથમાં છે, તો શું થશે? તો એ ન્યાયપાલિકા સ્વતંત્ર નિર્ણય નહીં લે. જ્યારે આનો ગુણમાં શું ગણાય કે તટસ્થ નિર્ણય લઈ શકે છે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ભવિષ્યની ચિંતા કર્યા વગર અને દબાણ વગર. ત્રીજું, તો ત્રીજા પોઈન્ટની અંદર તમે અહીં લખી શકો છો કે ન્યાયિક સમીક્ષા અને ન્યાયિક સક્રિયતા જે છે એ લક્ષણો મુજબ કોઈ કામ કરી શકે છે. જેમ કે તમને ખ્યાલ છે કે આપણે ન્યાયિક સમીક્ષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ન્યાયિક સમીક્ષા એટલે શું? તો સરકારના કોઈ પણ કાયદા ઉપર વિચાર કરવો, અને જો એ કાયદો બંધારણના વિરુદ્ધ હોય તો એ કાયદાને રદ કરવો. તો જો ન્યાયપાલિકા સ્વતંત્ર હોય, તટસ્થ નિર્ણય લઈ શકતી હોય, તો એ પોતાની ન્યાયિક સમીક્ષાની સત્તાનો ઉપયોગ કરી શકે. બાકી જો તટસ્થ જ ના હોય તો એ ન્યાયિક સમીક્ષાની સત્તાનો ઉપયોગ કરી શકશે નહીં. તો આ રીતે તમે અહીંયા એના 3 કે 4 જે છે એ ગુણ લખી શકો છો. હવે એના દોષની વાત કરીએ તો સામાન્ય રીતે કોલેજિયમ પદ્ધતિના બહુ દોષો ગણી ના શકાય, પણ છતાંય તમારે પૂછ્યું છે તો તમારે 3 કે 4 દોષ જે છે એ લખી શકાય. તો દોષની અંદર જોઈએ તો દોષમાં સૌથી પહેલા આપણે કયો પોઈન્ટ લખી શકાય કે ન્યાયાધીશો વચ્ચે મતભેદ થવાની શક્યતાઓ. જેમ કે સામાન્ય રીતે રાષ્ટ્રપતિ જે છે એ કયા ન્યાયાધીશની નિમણૂક કરતા હોય છે? તો સિનિયર ન્યાયાધીશની નિમણૂક કરતા હોય છે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે સિનિયર ન્યાયાધીશની જગ્યાએ કોઈ જુનિયર ન્યાયાધીશ જે છે એને પણ મુખ્ય ન્યાયાધીશ બનાવી દેવામાં આવતા હોય છે. તો આ જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે આ પદ્ધતિ જોવામાં આવતી હતી કે હતી કોલેજિયમ પદ્ધતિ, પણ છતાંય કોલેજિયમ પદ્ધતિ મુજબ જે સલાહ આપવામાં આવતી હતી એ સલાહ રાષ્ટ્રપતિ ક્યારેક ના પણ માનતા. તો આ રીતે ન્યાયાધીશો વચ્ચે મતભેદ થવાની શક્યતા તેનો દોષમાં આવશે. બંધારણની અંદર એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો કે રાષ્ટ્રપતિએ એની સલાહ જે છે એ માનવી પડશે. શરૂઆતમાં એક શબ્દ જે છે એનો ઉલ્લેખ કરવામાં આવતો કે રાષ્ટ્રપતિ કોલેજિયમ સાથે મંત્રણા કરશે, પણ આગળ જતા જે છે એક સુપ્રીમ કોર્ટમાં ઘણા એવા કેસ ગયા કે ભાઈ આ મંત્રણા અંતર્ગત રાષ્ટ્રપતિ માનવા માટે બંધાયેલો છે કે માનવા માટે બંધાયેલો નથી. તો એ બાબતે પણ હજી વિવાદ છે કે જે આ સલાહકારી ભૂમિકા તમે કહો છો કે કોલેજિયમની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ આ નિમણૂક કરે છે, તો ખરેખર આ રાષ્ટ્રપતિ બંધાયેલો છે એવો બંધારણની અંદર ઉલ્લેખ પ્રોપર કરેલો હોવો જોઈએ કે રાષ્ટ્રપતિ કોલેજિયમને ફરીથી પાછો મોકલી શકે નહીં. તો દોષની અંદર તમે આ રીતે 2 કે 3 દોષ લખી અને તમારો આન્સર જે છે એ આ રીતે પૂરો કરી શકો. તો આ તમારું જે છે એ ન્યાયાધીશોની નિમણૂક બાબતમાં કોલેજિયમ પદ્ધતિનું ફોર્મેટ બની શકે છે. તો આ 3 ફોર્મેટ ધ્યાનમાં રાખજો. ગુણ અને દોષની અંદર તમારે વધારે કોઈ પણ યાદ આવતા હોય અથવા એ સમયમાં કોઈ પણ ચર્ચામાં હોય તો તમે ગુણ અને દોષ જે છે એનો ઉલ્લેખ કરી શકો છો. એના પછી નવા ક્વેશ્ચનની અંદર જઈએ. નવા ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે કે રાજ્યપાલોએ જુદી જુદી પરિસ્થિતિઓમાં એક સરખા નિર્ણય લીધા છે તથા એક સરખી પરિસ્થિતિમાં જુદા જુદા નિર્ણયો લીધા છે. હવે આ ક્વેશ્ચન જે છે એ સમયના કરંટ અફેર્સના સંદર્ભમાં હતો. એ સમયમાં કરંટની જે ઘટનાઓ બની છે એ ઘટનાઓની અંદર એવું જોવા મળ્યું હતું કે અમુક રાજ્યોની અંદર એક સરખી પરિસ્થિતિ હતી છતાંય રાજ્યપાલે અમુક અલગ નિર્ણય લીધા હતા. તો એ સમયના કરંટ અફેર્સના સંદર્ભમાં હતો, માટે આ ક્વેશ્ચન જે છે એ પૂછાયેલો છે. પણ આ ક્વેશ્ચન કેવું છે કે એક પ્રકારનો જનરલાઇઝ ક્વેશ્ચન છે. તો હવે આ ક્વેશ્ચનમાં કઈ રીતે જવાય? તો સૌથી પહેલી છે કે રાજ્યપાલની ભૂમિકા.
એટલે કે તમે પૃષ્ઠભૂમિની અંદર રાજ્યપાલ વિશે ચર્ચા કરી શકો કે ભારતના બંધારણના ભાગ 6 ની અંદર આ અનુચ્છેદથી અનુચ્છેદ વચ્ચે રાજ્યપાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સામાન્ય રીતે રાજ્યનો બંધારણીય વડો ગણવામાં આવે છે. અહીંયા પૃષ્ઠભૂમિ બની. પછી તેની બંધારણીય સત્તાઓની ઉલ્લેખ કરી શકો છો કે બંધારણ અંતર્ગત તેને કઈ કઈ સત્તાઓ આપવામાં આવી છે. તો તેની સત્તાઓમાં તમને ખ્યાલ જ છે કે રાજ્યપાલની કઈ કઈ સત્તાઓ આવશે, તો એની કારોબારી સત્તા, પછી એની ધારાકીય સત્તા, પછી તેની વીટો પાવરની સત્તા, એના પછી એની આવશે ન્યાયિક સત્તાઓ. તો આ રીતે તમે એના 4 કે 5 સત્તાઓ અંતર્ગત 2-2 3-3 પોઈન્ટ તમારે લખવા પડે. તો ભાઈ કારોબારી સત્તામાં કઈ કઈ અંતર્ગત આવશે, તો કારોબારી સત્તામાં તમારે વાત કરવી પડશે કે ભાઈ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે, મંત્રી પરિષદોની નિમણૂક કરે છે. પછી એની ધારાકીય સત્તા અંતર્ગત, તો ધારાકીય સત્તા અંતર્ગત કે સંસદની સંયુક્ત બેઠક તે સત્ર બોલાવી શકે છે. પછી વિધાનસભાની અંદર એક એંગ્લો ઇન્ડિયન સદસ્યની નિમણૂક કરી શકે છે, એ તમે વાત કરી શકો. પછી વીટો પાવર અંતર્ગત તેના વીટો પાવર કયા કયા છે, તો વીટો પાવરમાં જે 3 વીટો પાવર જે છે એ 3 વીટો પાવર વિશે વાત કરો. પછી ન્યાયિક સત્તાઓ છે, તો આ સત્તાઓમાંથી તો કોઈ પણ 1-2 સત્તાઓ જે છે એ 1-2 સત્તાઓ વિશે તમારે બેઝિક વાત કરી દેવી પડે. અથવા જો આ રીતે અલગ અલગ સત્તાઓના નામ ના લખવા હોય તો સીધી સત્તાઓમાં 4 કે 5 સત્તાઓ તમારે પહેલા લખી નાખવી પડે. પછી તેની સત્તાઓના દુરુપયોગની વાત આવે તો સત્તાના દુરુપયોગ શું કામને થાય છે, તો સામાન્ય રીતે સંઘાત્મક શાસન મુજબ રાજ્યપાલ જે છે એ રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા તરીકે હોય છે. પણ એનો સત્તાનો દુરુપયોગ એ થાય છે કે ક્યારેક રાજ્યપાલ જે છે એ કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે કામ કરતો હોય છે. અને આ પરિસ્થિતિ ત્યારે જ આવે છે કે જ્યારે કેન્દ્રની અંદર અલગ સરકાર હોય અને રાજ્યની અંદર અલગ સરકાર હોય, ત્યારે રાજ્યપાલની સત્તાનો દુરુપયોગ થવાની શક્યતા વધારે રહેશે. કારણ કે રાજ્યપાલની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ, પણ રાષ્ટ્રપતિ સામાન્ય રીતે વડાપ્રધાનની સલાહ અનુસાર જ કરતો હોય છે. માટે જ્યારે રાજ્યપાલ પોતાની સત્તાનો દુરુપયોગ કરે ત્યારે સંઘાત્મક શાસન અથવા સંઘાત્મક ભાવના જે છે એ સંઘાત્મક ભાવના આપણી જે છે એ ભંગ થાય છે. દુરુપયોગમાં કયું કયું આવી શકે છે, તો મંત્રી પરિષદ ભંગ કરવી, મંત્રી પરિષદ ભંગ કરવી. જેમ કે તો જે મંત્રી પરિષદે વિધાનસભામાં બહુમત ગુમાવ્યો હોય એ મંત્રી પરિષદને જે છે એ રાજ્યપાલ ભંગ કરી શકે છે. પણ મંત્રી પરિષદને ભંગ કરતા પહેલા રાજ્યપાલ જે છે એને ગૃહની અંદર વિશ્વાસ મત મેળવવા માટે જે છે એ સમય આપવો જરૂરી છે. તમે જ્યારે પ્રેમની તૈયારી કરતા હશો ત્યારે વિશ્વાસ મત અને અવિશ્વાસ પ્રસ્તાવ ને એ બધા શબ્દ જે છે એનાથી જાણીતા જ હશો. તો રાજ્યપાલ મંત્રી પરિષદ ત્યારે ભંગ કરશે જ્યારે કોઈ પણ સરકાર જે છે એ ગૃહની અંદર વિશ્વાસ મત પ્રાપ્ત ન કરી શકે. તો હવે અહીંયા અલગ અલગ પરિસ્થિતિઓમાં એક નિર્ણય અને એક પરિસ્થિતિમાં અલગ અલગ નિર્ણય તો આના સંદર્ભમાં લઈ શકો. તો હવે એ સમયે તો કેવું કે કરંટ હતું તો કરંટના સંદર્ભમાં તમે ઉલ્લેખ કરી શકતા હતા. અત્યારે એવું કરંટની અંદર કોઈ એવો સિનેરિયો બન્યો નથી કે તમે ઉલ્લેખ કરી શકો. પણ આ પરિસ્થિતિ હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવી શકું કે રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર છે, જ્યારે મધ્યપ્રદેશની અંદર હાલમાં બીજેપીની સરકાર છે. તો સામાન્ય રીતે નિયમ પ્રમાણે શું હોય કે જે સરકાર બહુમત ગુમાવે એ બહુમત એને પ્રાપ્ત કરવા માટે વિશ્વાસ મેળવવો પડે. વિશ્વાસ ના મળે તો સરકાર જે છે એ ભંગ થઈ જશે. એટલે કે વિશ્વાસ મેળવવા માટે સમય આપવો પડે. પણ પરિસ્થિતિ એ થઈ કે હાલની અંદર રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને કોંગ્રેસની સરકારે બહુમત ગુમાવી દીધો તો રાજ્યપાલે એને વિશ્વાસમત મેળવવા માટેનો ટાઈમ જ ના આપ્યો અને ડાયરેક્ટલી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું. જ્યારે મધ્યપ્રદેશની અંદર બીજેપીની સરકાર છે અને બીજેપીની સરકાર જો બહુમત ગુમાવી દે છે તો રાજ્યપાલ એને વિશ્વાસમત મેળવવા માટેનો સમય આપે છે. રાજ્યપાલ એને વિશ્વાસમત મેળવવાનો સમય આપ્યો. જ્યારે કોંગ્રેસની સરકાર હતી તો રાજ્યપાલે વિશ્વાસમત મેળવવાનો સમય ના આપ્યો. તો એક્ઝામની અંદર તમે તો સૌથી પહેલા કે કોઈ પક્ષનું નામ તમારે લખવાનું ના આવે. આ મેં તમને એક્ઝામ્પલ માટે સમજાવ્યું છે, પણ તમે ખાલી એક એક્ઝામ્પલ તરીકે આપી શકો કે જ્યારે કેન્દ્રની અંદર અલગ સરકાર હોય અને રાજ્યની અંદર જો અલગ અને એ રાજ્યની સરકાર રાજ્યની સરકાર જ્યારે બહુમતમાં નથી હોતી ત્યારે રાજ્યપાલે એને વિશ્વાસમત મેળવવા માટેનો સમય આપવો પડતો હોય છે. પણ ઘણા કિસ્સાઓની અંદર એ વિશ્વાસમત મેળવવાનો સમય આપવામાં આવતો નથી અને ડાયરેક્ટલી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવે છે. જ્યારે કેન્દ્રની અંદર એક જ સરકાર હોય, કેન્દ્રની અંદર જે પક્ષની સત્તા હોય અને રાજ્યની અંદર એ જ પક્ષની સત્તા હોય તો રાજ્યપાલ બહુમત ગુમાવવા પર એ રાજ્યની સરકારને વિશ્વાસમત મેળવવા માટે સમય આપે છે.
તો આ રીતે અલગ અલગ એક જ પરિસ્થિતિની અંદર રાજ્યપાલના નિર્ણય અલગ અલગ જોવા મળે છે. તો જો અહીંયા આપણે કોઈ પણ પક્ષનું નામ ના આપ્યું, પણ ત્યારે કરંટમાં એ સિચ્યુએશન હોય તો એ તમારું પેપર ચેક કરવા વ્યક્તિ સમજી જશે કે તમે શું કહેવા માંગો છો. પણ યાદ રાખજો, હંમેશા તમારે એ પક્ષના નામ આપવાથી બચવું પડશે. પછી તમે ચર્ચા કરી દો કે ઓકે કેન્દ્રની અંદર ભાજપ છે ને રાજ્યમાં, તો એ તમારો માર્ક્સ જે છે એ તમારા કપાશે. તો ચર્ચા કરો પણ નામ આપ્યા વગર ચર્ચા કરી શકો. તો અહીંયા તમે આ પરિસ્થિતિ આપી દીધી. કઈ પરિસ્થિતિ આપણે લીધી કે એક સરખી પરિસ્થિતિમાં જુદા જુદા નિર્ણય. તો આ પોઈન્ટ આપણે ક્લિયર કરી દીધો કે એક જ પરિસ્થિતિ હતી કે જ્યાંમાં બે સરકાર જે છે એ બંને રાજ્ય સરકારમાં બહુમતી નથી, પણ રાજ્યપાલે બંને સરકાર અંતર્ગત જે છે એ અલગ અલગ નિર્ણય લીધા. હવે આપણે વાત કરીએ કે રાજ્યપાલોએ જુદી જુદી પરિસ્થિતિઓમાં એક સરખા નિર્ણય લીધા હોય, તો જુદી જુદી પરિસ્થિતિમાં ક્યારે ક્યારે એક સરખા નિર્ણય લઈ શકે. તો મિત્રો, આ રીતે તમે રાજ્યપાલના સંદર્ભમાં પેલી પરિસ્થિતિઓમાં પણ જો કરંટ અફેર્સના સંદર્ભમાં કોઈ ચર્ચામાં હોય તો એનો પણ તમે ઉલ્લેખ કરી શકો છો. તો મેં તમને કીધું કે આ કરંટની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જે છે આ પ્રશ્ન પૂછાયેલો છે. અમુક આપણે બંધારણની ભૂમિકાઓની ચર્ચા કરી શકાય કે રાજ્યપાલની ભૂમિકાને પૃથ્થકરણ કરો તો તમારે એમાં 3-4 પોઈન્ટ લખી શકાય કે રાજ્યપાલ જે છે એ સંઘાત્મક શાસનનો મહત્વનો ભાગ ગણી શકાય છે. માટે રાજ્યપાલ જે છે એને તટસ્થ રીતે કામ કરવું જરૂરી છે. રાજ્યપાલ રાજ્યનો બંધારણીય વડો છે તો એને બંધારણીય વડા તરીકે કામ કરવું જોઈએ, ના કે કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે. રાજ્યપાલે રાજ્યના કોઈ પણ પ્રકારના કાયદાઓ જે છે એ કાયદાઓને વિટો પાવર વાપરતા પહેલા અથવા રાષ્ટ્રપતિ પાસેને મોકલતા પહેલા એક વખત જે છે એ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવી જરૂરી છે અથવા ચર્ચા કરવી જોઈએ. રાજ્યપાલે પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને શાસન વ્યવસ્થા જે છે એમાં અથવા કાર્યની સુગમતામાં જે છે એ વિલંબ ના કરવો જોઈએ. તો આ 3-4 એક્ઝામ્પલ અથવા 3-4 પોઈન્ટ લખી અને રાજ્યપાલની સત્તાને તમે પૃથ્થકરણ મુજબ જે છે એ તમે આમાં દર્શાવી શકો છો. જેમ કે હાલની પરિસ્થિતિ જુઓ તો તમે મહારાષ્ટ્રની પરિસ્થિતિ જોઈ લો કે મહારાષ્ટ્રના રાજ્યપાલ શું કરે છે તો કેન્દ્ર સરકાર દ્વારા કોઈ કાયદો રાજ્ય સરકાર જે મહારાષ્ટ્રની કાયદો બનાવે છે અને રાજ્યપાલની મંજૂરી પાસે જાય છે તો રાજ્યપાલ જે છે એને વિટો પાવર મારી દે છે અથવા મંજૂરી નથી આપતા. આ જ પરિસ્થિતિ તમે આંધ્રપ્રદેશની અંદર જોઈ લીધી કે આંધ્રપ્રદેશની અંદર જે સરકાર છે અને ત્યાંનું રાજ્યપાલ છે. આ જ પરિસ્થિતિ તમે રાજસ્થાનની અંદર પણ જોઈ શકાય. તો જ્યાં જ્યાં કેન્દ્ર અને રાજ્યની સરકાર અલગ અલગ હોય છે ત્યારે આ પરિસ્થિતિઓ જોઈ શકાતી હોય છે. ગુજરાતની અંદર તો જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને કમલા બેનીવાલ જે છે એ રાજ્યપાલ હતા તો એ બંને વચ્ચે ટક્કર જોવા મળતી. કેન્દ્રની અંદર જ્યારે બીજેપીની સરકાર આવી અને દિલ્હીની અંદર જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે મુખ્યમંત્રી કેજરીવાલ અને અહીંયાના રાજ્યપાલ વચ્ચે પણ સમસ્યાઓ હતી. તો આ સમસ્યાનું મુખ્ય કારણ એ છે કે રાજ્યપાલ પોતાના બંધારણીય સ્થિતિ મુજબ અથવા બંધારણની જોગવાઈ મુજબ કામ નથી કરતો. એના સ્થાન ઉપર તે કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે કામ કરે છે અને કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે કામ કરે છે માટે જ રાજ્યપાલ જે છે એના અલગ અલગ પરિસ્થિતિઓમાં એક સરખા નિર્ણય હોય છે અને એક સરખી પરિસ્થિતિમાં અલગ અલગ નિર્ણય હોય છે. તો આ પોઈન્ટ જે છે એ આ રીતે તમે એને એક્ઝામ્પલ સાથે કરંટમાં કોઈ હોય તો આપી અને પૂરો કરી શકો છો. એના પછી જોઈએ કે 42મો બંધારણીય સુધારો નાના બંધારણ તરીકે જાણીતો છે. આ સુધારાની ચર્ચા કરો અને તેની ભારતીય રાજ્ય વ્યવસ્થા પર પડેલી દૂરગામી અસરો જણાવો. એટલે આ ક્વેશ્ચનમાં તમે જુઓ છો કે 3 થી 4 ભાગમાં તમારો ક્વેશ્ચન છે. સૌથી પહેલું શું પૂછ્યું છે તો 42મો બંધારણીય સુધારો એટલે કે શરૂઆતમાં તમારે 42મું બંધારણીય સંશોધન તમારે કહેવાનું છે કે 42મો બંધારણીય સુધારો શું હતો. એને નાના બંધારણ તરીકે શું કામ ઓળખવામાં આવે છે તો તમારે 42મો બંધારણીય સુધારાની જોગવાઈ તમને યાદ હોય તો તમે લખી શકો છો. જેમ કે સામાન્ય રીતે 42મો બંધારણીય સુધારો આપણે પ્રિલિમના સમયે 3-4 પોઈન્ટ એમાં આવતા હોય છે, પણ અહીંયા તમારે 42મા બંધારણીય સુધારામાં જે 12 થી 15 પોઈન્ટ જે છે એમાંથી એટલીસ્ટ 6 થી 7 પોઈન્ટ તમારે યાદ આવવા જોઈએ તો તમે 42મો બંધારણીય સુધારો લખશો. પછી આ સુધારાની ચર્ચા કરી અને ભારતની રાજ્ય વ્યવસ્થા પર તેની દૂરગામી અસરો. તો જો દૂરગામી અસરોની વાત કરવામાં આવે છે તો અસરોમાં હંમેશા કોઈ સકારાત્મક અસર હોય એવું જરૂરી નથી. અસરમાં હંમેશા જે છે એ સકારાત્મક અને નકારાત્મક બે પ્રકારની અસરો જે છે એ હોઈ શકે છે. એટલે કે તમારે અમુક સકારાત્મક અસરે લખવાની છે અને અમુક નકારાત્મક અસરે લખવાની છે. જેમ કે તો આને ફોર્મેટ આ રીતે થશે કે પહેલા તમે સંવિધાન સંશોધન વિશે પણ ટૂંકમાં જણાવી શકો. જેમ કે મેં તમને કીધું કે તમારી પૃષ્ઠભૂમિ, કે તમે જે પૃષ્ઠભૂમિમાં જશો એ પૃષ્ઠભૂમિની અંદર તમારે જે છે એ સૌથી પહેલા મેં તમને કીધું કે ના આવડે તો મૌલિકતાની દ્રષ્ટિએ સ્ટીરિયોટાઇપ પૃષ્ઠભૂમિ બનાવી શકાય. જેમાં તમે શું લખી શકો કે ભારતનું બંધારણ પરિવર્તનશીલ છે અને બંધારણમાં પરિવર્તન કરવાની સત્તા જે છે એ સંસદને આપવામાં આવી છે.
અને આ રીતે ભારતની સંસદ સંવિધાનની અંદર જે છે એ સંશોધન કરી શકે છે, જેના માટે વિશેષ બહુમતની અને અમુક પરિસ્થિતિઓમાં વિશેષ બહુમત સાથે અડધાથી વધારે રાજ્યોની મંજૂરી લેવી પણ જરૂરી છે. એટલે કે તમે સંવિધાન સંશોધનની ટૂંકમાં માહિતી આપી દીધી. જો અનુચ્છેદ લખવા હોય તો પણ લખી શકો કે અનુચ્છેદ 368 અંતર્ગત. પછી તમારે સીધો પોઈન્ટ આવી જવાનું છે 42માં સંવિધાન સંશોધનની જોગવાઈઓ તમારે જણાવવાની છે. કારણ કે તમને એવું શું પૂછ્યું છે કે 42મો બંધારણ સુધારો નાના બંધારણ તરીકે જાણીતો છે, તો હવે એના તમારે લખવું પડશે. શું કામ ને? તો જો અહીંયા મેં પોઈન્ટ બધા લઈ લીધા છે, આમાંથી મેં તમને કીધું કે એટલીસ્ટ તમારે 6 થી 7 પોઈન્ટ લખવા પડે. બધા પોઈન્ટ લખવાની જરૂર નથી, પણ વધારે યાદ હોય તો તમે નાનો પોઈન્ટ લખી શકો. જેમ કે તમારા 42મા બંધારણ સંશોધનમાં તમે જોશો તો આપણી બુકમાં જ આવું લખ્યું છે કે લઘુ બંધારણ. તો આની અંદર તમે લખી શકો કે આ સંવિધાન સંશોધન મુજબ બંધારણની પ્રસ્તાવનાની અંદર 3 શબ્દો જોડવામાં આવ્યા. કયા 3 શબ્દ? તો સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. નવા અનુચ્છેદ 51A અંતર્ગત મૂળભૂત ફરજો જોડવામાં આવી. કેબિનેટની સલાહ માટે રાષ્ટ્રપતિ માનવા માટે બંધાયેલો રહેશે. વહીવટી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી અનુચ્છેદ 323A અને 23B મુજબ. બંધારણીય સુધારાને ન્યાયિક તપાસમાંથી બાકાત રાખવામાં આવ્યા, એટલે હવે એના ઉપર ન્યાયિક સમીક્ષા ના થઈ શકે. લોકસભા વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારી અને 6 વર્ષ કરવામાં આવ્યો. સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલત જે છે એની ન્યાયિક સમીક્ષા અને રીટના અધિકાર ક્ષેત્ર જે છે એ ઘટાડી દેવામાં આવ્યા. 3 નવા ડીપીએસપી જે છે એ જોડવામાં આવ્યા. તો 3 ડીપીએસપી જે છે તમને યાદ હોવા જોઈએ. ડીપીએસપી અંતર્ગત જો કોઈ પણ કાયદો બનાવવામાં આવશે અને મૂળ અધિકારો અંતર્ગત જે છે એમાં ભેદભાવ હશે તો તેને આધારે કોર્ટમાં પડકારી શકાશે નહીં. રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને અટકાવવા માટે સંસદ કાયદો બનાવી શકે છે અને આવા કાયદાઓને મૂળ અધિકારો કરતાં વધારે પ્રાથમિકતા આપવામાં આવી. આ 42મા સંવિધાન સંશોધનની જોગવાઈઓ છે, જેમાંથી મેં તમને કીધું કે 6 કે 7 જોગવાઈ તમારે એક્ઝામમાં લખવી પડે કે 42મું સંવિધાન સંશોધન પછી 1, 2, 3, 4 ભારતના કોઈ પણ ભાગમાં રાષ્ટ્રીય કટોકટી જે છે એ જાહેર કરી શકાશે. રાજ્યમાં એક વખત રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો 6 મહિનાથી વધારી 1 વર્ષ કરવામાં આવ્યો. કોઈ પણ રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે કેન્દ્ર શસ્ત્ર દળ જે છે એ મોકલી શકશે. 5 વિષયો જે છે એ રાજ્ય યાદીમાંથી કાઢી અને સંયુક્ત સૂચિમાં ઉમેરવામાં આવ્યા. બરાબર, તો 5 વિષય યાદ હોય તો તમે લખી શકાય, અને કદાચ નથી યાદ આવતા તો ખાલી એમ જ લખો 5 વિષયોને રાજ્ય યાદીમાંથી કાઢી અને સંયુક્ત સૂચિ મૂકવામાં આવ્યા. સંસદ અને રાજ્ય વિધાનમંડળમાં કોરમની જોગવાઈ રદ કરી. કોરમ એટલે કે ગૃહ ચલાવવા માટે મિનિમમ સંખ્યા જે હતી 10% એ રદ કરી દેવામાં આવી. અખિલ ભારતીય ન્યાયિક સેવાની વાત કરી અને સંસદ તેના સભ્યોને તેની સમિતિઓના વિશેષાધિકાર નક્કી કરવાની સત્તા આપવામાં આવી. તો આ રીતે મિત્રો તમે જુઓ છો કે 42મું સંવિધાન સંશોધન જે છે એની આટલી જોગવાઈ છે. હવે આપણે આપણા પાછા પોઈન્ટમાં જઈએ, આપણા ક્વેશ્ચનમાં જઈએ. તો સૌથી પહેલાં તમે સંવિધાન સંશોધન વિશે બેઝિક માહિતી આપી, પછી તમે 42મા સંવિધાન સંશોધન વિશે ચર્ચા કરી દીધી. અને આ ચર્ચા કર્યા પછી શું કીધું છે કે તેની રાજ્ય વ્યવસ્થા પર પડેલી દૂરગામી અસરો જણાવો. અને દૂરગામી અસરોની અંદર મેં તમને કીધું એમ કે સકારાત્મક અને નકારાત્મક, અહીંયા 2 પોઈન્ટ તમારે લેવા પડે કે સકારાત્મક અસરો શું પડી અથવા નકારાત્મક અસરો શું પડી. અને આ 2 પોઈન્ટ ના યાદ આવે તો જનરલાઇઝ તમે 5 કે 6 અસરો જે છે એ લખી શકો છો. પણ મેં તમને કીધું કે જનરલાઇઝ લખવા જશો તો થશે એવું કે તમને પછી જે માર્ક્સ જે છે એ માર્ક્સ એક એવરેજ માર્ક્સ જ મળ્યા રાખશે. તમે ક્યાંય લીડ નહીં લઈ શકો. જે તમારા 5-7 માર્કની જે લીડ લેવાની છે મેન્સ એક્ઝામમાં, એ લીડ લેવા માટે તમારે જે છે થોડુંક જે છે એ કંઈક અલગ લખવું પડશે. અલગ એટલે કે કંઈ નવું નથી લખવાનું, પણ થોડીક ફોર્મેટ ચેન્જ કરીને લખવાની છે. તો આને તમે સકારાત્મક અને નકારાત્મક અસરના સંદર્ભમાં લઈ શકાય. તો સૌથી પહેલી વાત કરી કે ભાઈ એની નકારાત્મક અસરો કઈ કઈ હોઈ શકે છે. તો નકારાત્મક અસરોની અંદર તો આમાંથી તમે પોઈન્ટ જે છે લઈ શકો છો કે ભાઈ નકારાત્મક અસર શું પડી એની. તો નકારાત્મક અસરમાં એવું કહી શકાય કે કેબિનેટની આપેલી સલાહ માટે રાષ્ટ્રપતિ બંધન કરતા રહેશે એવો પોઈન્ટ ઉમેરવાથી રાષ્ટ્રપતિની સત્તામાં ઘટાડો કરવામાં આવ્યો. શરૂઆતમાં કેવું હતું કે રાષ્ટ્રપતિ કેબિનેટની સલાહ માનવા માટે બંધાયેલો નહોતો. જ્યારે અહીંયા કહી દીધું કે રાષ્ટ્રપતિ કેબિનેટની સલાહ માનવા માટે બંધાયેલો છે, એટલે કહી શકાય કે રાષ્ટ્રપતિની સત્તામાં ઘટાડો કરવામાં આવ્યો, જે અંતર્ગત રાષ્ટ્રપતિને કેબિનેટની સલાહ માનવા માટે બંધન કરતા બનાવવામાં આવ્યા. બીજું કે બંધારણીય સુધારાઓને ન્યાયિક તપાસથી બાકાત રાખવામાં આવ્યા. એનો મતલબ કે સંસદ જે છે એ સંસદને સંપ્રભુ બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા કે જે અંતર્ગત સંસદ જે છે એ સંવિધાનના કોઈ પણ ભાગને જે છે એ સંશોધન કરી શકે છે, પણ તેની ન્યાયિક તપાસ જે છે એ નહીં કરવામાં આવે. એટલે કે ન્યાયપાલિકાની સત્તાઓ જે છે એ ઘટાડવામાં આવી.
જે બંધારણને ભંગ કરતો કોઈ સંવિધાન સંશોધન હોય તો પણ એની ન્યાયિક તપાસ નહીં થાય, તો આની નકારાત્મક અસર થઈ ગઈ. એના પછી આવે છે કે અદાલતની ન્યાયિક સમીક્ષા અને રીટના અધિકાર ક્ષેત્ર ઘટાડવામાં આવ્યા. તો અહીંયા પણ કહી શકાય કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા જે છે એ સ્વતંત્રતા ઘટાડવામાં આવી, ન્યાયપાલિકાનું કાર્યક્ષેત્ર ઘટાડવામાં આવ્યું અને ન્યાયપાલિકાની ન્યાયિક સમીક્ષાની સત્તા જે છે એ ઘટાડવામાં આવી. તો આ નકારાત્મક અસર ગણી શકાય આને. પછી કે રાષ્ટ્ર વિરોધી ગતિઓ રોકવા માટે સંસદ કોઈ પણ કાયદો બનાવી શકે. તો આ અંતર્ગત ક્યારેક સંસદે બનાવેલો કાયદો મૂળ અધિકારોનો વિરોધી પણ હોય છે અને સંસદના બનાવેલા કાયદાનો જે છે એ દુરુપયોગ થતો પણ જોવા મળે છે કે સંસદ પોતાના વિરોધીઓને અથવા વ્યક્તિગત અંગત ભેદભાવ રાખી અને આ કાયદાનો દુરુપયોગ કરતી પણ જોવા મળી. પછી એકાદું એક્ઝામ્પલ તમારે મૂકવું હોય તો એકાદું એક્ઝામ્પલ મૂકી શકાય છે, જેમ કે નેશનલ સિક્યુરિટી એક્ટ જે હાલમાં આપણા દેશની અંદર છે. તો તમને ખ્યાલ હોય તો સરકાર દ્વારા હાલમાં જ મહારાષ્ટ્રના એકાદ દોઢેક વર્ષ પહેલાં મહારાષ્ટ્રના 5 કે 6 પત્રકારો ઉપર નેશનલ સિક્યુરિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો. શું કામને લાગુ કરવામાં આવ્યો? તો સરકારે એવું કીધું કે આ દેશ વિરોધી છે અથવા દેશ વિરોધી વસ્તુઓ જે છે એ છાપે છે, જ્યારે હકીકતની વસ્તુ એ હતી કે એણે સરકાર વિરુદ્ધ જે છે એ અવાજ ઉપાડ્યો હતો. એટલે કે કોઈ પણ વ્યક્તિ જો સરકાર વિરુદ્ધ અવાજ ઉપાડે તો એને દેશ વિરોધી તો ના ગણી શકાય. કરંટમાં હાલમાં તમને આનું એક્ઝામ્પલ આપી શકાય કે ઉત્તર પ્રદેશની અંદર એક ડૉક્ટર હતા, ડૉક્ટર ખાલિદ કરીને સમથિંગ એવું કંઈક નામ હતું, અને એના દ્વારા જે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ જે બનાવવામાં આવ્યો હતો એ સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટનો એણે વિરોધ કર્યો. તો ઉત્તર પ્રદેશની સરકાર એના ઉપર નેશનલ સિક્યુરિટી એક્ટ લાગુ કરી અને એની ધરપકડ કરવામાં આવી. તો હવે સંસદ, આપણે લોકતંત્ર દેશની અંદર જે છે એ સરકારનો વિરોધ તો થવાનો જ છે, અને જો સરકારનો વિરોધ કરો એનાથી તમે દેશ વિરોધી સાબિત થઈ જાઓ તો એ લોકતંત્ર જે છે એ લોકતંત્રનો અંગ અથવા લક્ષણ ના ગણી શકાય. તો આ રીતે સરકાર પાસે જે રાષ્ટ્ર વિરોધી ગતિ રોકવા માટે જે કાયદો બનાવવાની સત્તા હતી એનો દુરુપયોગ થતો જોવા મળ્યો છે. તો આ રીતે તમે એક્ઝામ્પલ આપીને પણ આને સમજાવી શકો છો. એના પછી કે રાષ્ટ્રપતિ શાસનને 6 મહિનાથી 1 વર્ષ વધારવામાં આવ્યું, તો એ પણ એની નકારાત્મક અસર થઈ કે રાષ્ટ્રપતિ શાસન જે છે એ બંધારણના સંઘવાદના ભાવનાથી વિરુદ્ધ છે. કારણ કે સંઘાત્મક શાસન પદ્ધતિનો મુખ્ય હેતુ શું થાય છે કે રાજ્ય સરકાર જે છે એ પણ સ્વતંત્ર પોતાની રીતે કાર્ય કરશે, અને જો અમુક એવી પરિસ્થિતિઓ બને છે તો જ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય. જ્યારે રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો ઓછામાં ઓછો હોવો જોઈએ અને ત્યાં ચૂંટાયેલી સરકાર જ હોવી જોઈએ. પણ આ રીતે રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો 1 વર્ષ વધારી અને ત્યાં લોકતંત્ર અથવા સંઘાત્મક ભાવના જે છે એ ભંગ થતી જોવા મળે છે. તો આપણાની દૂરગામી અસરો થઈ ગઈ. તો આ બધી કેવી છે કે એની નકારાત્મક અસરો છે. આની નકારાત્મક અસરો છે કે આના કારણે રાજ્યોની અંદર રાષ્ટ્રપતિ શાસન જે છે એ 1 વર્ષ સુધી લાગુ કરવામાં આવ્યું અને સંસદ જે છે એણે 1 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન ચલાવવા માટેની સત્તા પોતાના હાથમાં લઈ લીધી. પણ એ પછી વાત અલગ છે કે 44માં સંવિધાન સંશોધન દ્વારા ઘણી બધી વસ્તુઓ જે છે એ ફેરફાર થઈ ગયો, પણ આની દૂરગામી અથવા નકારાત્મક અસરોમાં ગણી શકાય છે. પછી આને પણ હાઇલાઇટ કરી શકાય કે રાજ્ય યાદીના વિષયોને સંયુક્ત યાદીમાં સમાવવામાં આવ્યા, જે ઉપરથી એવું કહી શકાય છે કે સંસદ જે છે એ રાજ્ય યાદીના વિષયો અથવા સંસદ જે છે એ યાદીના વિષયો બાબતે જે છે એ સર્વશક્તિમાન છે કે ગમે તે સમયે રાજ્યની સત્તામાં ઘટાડો કરી શકે છે. રાજ્ય યાદીના વિષયોને સંયુક્ત યાદીમાં સમાવવાથી એ વસ્તુ સાબિત થાય છે કે કેન્દ્ર સરકાર અથવા સંસદ જે છે એ કાયદો બનાવવા માટે સર્વોચ્ચ છે અને રાજ્યની શક્તિઓમાં પણ એ ઘટાડો કરી શકે છે, જે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધો જે છે એમાં મુશ્કેલી પણ પેદા કરી શકે છે. કારણ કે રાજ્ય યાદીના વિષય હોય તો રાજ્ય સરકાર જ કાયદો બનાવે, સંયુક્ત યાદીના વિષયો હશે તો શું થશે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને કાયદો બનાવશે. એટલે કે જ્યાં કેન્દ્ર સરકાર કાયદો નથી બનાવી શકતી એ બધા વિષયોને સંયુક્ત યાદી મૂકી દીધા. એટલે કે કેન્દ્ર સરકારે કાયદો બનાવવા માટેની સત્તા પોતાના હાથમાં લઈ લીધી. તો એ પણ સંઘાત્મક ભાવનાના વિરુદ્ધ છે. તો આ પોઈન્ટે જે છે એની દૂરગામી અસરોમાં જોઈ શકાય છે. તો આ વસ્તુ સાબિત એક થઈ ગઈ. પછી સંસદ તેના સભ્યો અને સમિતિઓના વિશેષાધિકાર નક્કી કરવાની સત્તા છે. એટલે કે સંસદ પોતે જ વિશેષાધિકાર નક્કી કરી શકે છે અને આ વિશેષાધિકાર અંતર્ગત જે છે એ આગળ જતા સંસદની અંદર જે છે એ અપરાધીકરણનો વધારો થયો. જેમ કે સંસદે વિશેષાધિકાર નક્કી કરી દીધા, જે વિશેષાધિકાર અંતર્ગત જે છે એ આપણે કીધું હતું કે 40 દિવસ પહેલાં અને 40 દિવસ પછી એની ધરપકડ ના થઈ શકે. તો આ રીતે સંસદની અંતર્ગત જે છે એ અપરાધીકરણનો વધારો પણ થઈ શકે છે. તો આ વિશેષાધિકાર અંતર્ગત જે છે તમે આ 4 થી 5 પોઈન્ટ જે છે અહીંયા મૂકી શકો છો. તો આમાં તમે જોઈ શકાય કે આપણે શું જોયું, તો સકારાત્મક એની અસરો જોઈ, નકારાત્મક અસરો જોઈ. હવે આપણે વાત કરીએ એની સકારાત્મક અસરો.
તો સકારાત્મક અસરોમાં શું કહેવાય કે આપણા દેશની અંદર સામાન્ય રીતે છે સમાજવાદી ધર્મનિરપેક્ષ વિચારો હતા, પણ બંધારણની અંદર એનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. જ્યારે 42માં સંવિધાન સંશોધન મુજબ બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ જોડવામાં આવ્યો અને બંધારણની પ્રસ્તાવના જે છે એ બંધારણનો મૂળ હાડ ગણવામાં આવે છે, બંધારણને સમજવાની ચાવી ગણવામાં આવે છે, જેથી આપણો દેશ જે છે એ સમાજવાદી વિચારધારા મુજબ શાસન ચાલશે, જેમાં સમાજના બધા વર્ગોના હિતોનું ધ્યાન રાખવામાં આવશે. આપણો દેશ જે છે એ ધર્મનિરપેક્ષ દેશ છે, બિનસાંપ્રદાયિક દેશ છે, પણ સામાન્ય રીતે બંધારણની અંદર કોઈ પણ જગ્યાએ એ શબ્દનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો, જેથી પ્રસ્તાવના વાંચવા પરથી આપણો દેશ સેક્યુલર છે કે નહીં એ ખ્યાલ ના આવતો. પણ 42માં સંવિધાન સંશોધન દ્વારા ભારતને ધર્મનિરપેક્ષ દેશ જાહેર કરવામાં આવ્યો એવું કહી શકાય છે, જ્યાંથી ખ્યાલ આવે છે કે ભારતની અંદર કોઈ પણ ધર્મને વિશેષ મહત્વ આપવામાં આવ્યું નથી. તો એની દૂરગામી અસરો છે. અખંડતા શબ્દ જોડવામાં આવ્યો. અખંડતા શબ્દ શું કામ જોવામાં આવ્યો? તો તમને ખ્યાલ હશે કે ભારત જે છે એ રાજ્યોના સંઘનું બનેલું છે, જેમાંથી કોઈ પણ રાજ્ય જે છે એ અલગ ના થઈ શકે, છૂટું ના થઈ શકે. પણ આવો બંધારણની અંદર સામાન્ય રીતે ક્યાંય ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. એટલે એક પ્રશ્ન વારંવાર જે છે એ સામે આવતો હતો કે શું સંસદ ભારતના કોઈ પણ રાજ્યને અથવા કોઈ પણ ભાગને જે છે એ સ્વતંત્ર કરી શકે અથવા અન્ય દેશને આપી શકે? તો અહીંયા અખંડતા શબ્દ જોડી દીધો. એનો મતલબ કે હવે ભારતમાંથી કોઈ પણ રાજ્ય છૂટું એ ના થઈ શકે અને સંસદ ભારતના કોઈ પણ ભાગ જે છે એ અન્ય દેશોને આપી ના શકે. તો આ રીતે ભારતની અખંડતા જે છે એ નિર્ધારિત કરવામાં આવી. તો આનું સકારાત્મક અસર થઈ ગઈ. તો સકારાત્મક અસરમાં અથવા દૂરગામી અસરોની અંદર અહીંયા લખી શકાય છે. પછી અહીંયા તમે ટ્રિબ્યુનલનો ઉલ્લેખ કરી શકો છો કે ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી અનુચ્છેદ 323A અને 323B મુજબ. જે ટ્રિબ્યુનલ જે છે એણે ન્યાયપાલિકાના કાર્યમાં જે છે એ ઘટાડો કરવામાં મદદરૂપ બની. જ્યારે અમુક પ્રશાસનિક વિવાદોનું સમાધાન માટે પણ ટ્રિબ્યુનલ જે છે એને મહત્વની ભૂમિકા ભજવી. જેમ કે તમને ખ્યાલ જ છે કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુનલ, સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તો આ રીતે જે ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી એ ટ્રિબ્યુનલ જે છે એણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જે છે એના કાર્યભારમાં ઘટાડો પણ કર્યો છે અને અમુક જે પ્રશાસનિક વિવાદો જે છે એનું સમાધાન જે છે ટ્રિબ્યુનલ દ્વારા જે છે એ સારી રીતે આપવામાં આવ્યું છે. તો અહીંયા તમે એનજીટીનો ઉલ્લેખ કરી અને એની પણ સકારાત્મક અથવા દૂરગામી અસરો અંતર્ગત જે છે એ તમે કહી શકો છો. ડીપીએસપીની અંદર જે આ 3 નવા વિષયો જોડવામાં આવ્યા તો ડીપીએસપીનો મુખ્ય હેતુ શું છે? તો કલ્યાણકારી રાજ્યની સ્થાપના. તો આ રીતે ડીપીએસપીની અંદર 3 નવા વિષયો જોડી અને સંસદ દ્વારા કલ્યાણકારી રાજ્ય બાબતે જે છે પોતાની ગંભીરતા જે છે એ ગંભીરતા બતાવી છે અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે, જંગલ અને વન્યજીવોની રક્ષણ કરવા માટે ડીપીએસપીની અંદર એને મૂકવામાં આવ્યો કે કોઈ પણ રાજ્ય કાયદો બનાવતા સમય તેની પ્રાથમિકતા રહેશે કે વન્યજીવોનું રક્ષણ કરે અને જંગલોનું રક્ષણ કરે, જેથી આવનારા સમયની અંદર જે છે ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિઓ માટે લડવા માટે જે છે એ રાજ્ય સરકાર અથવા સરકાર જે છે કાયદો બનાવી શકે છે. તો આ રીતે તમારી નકારાત્મક અને સકારાત્મક જે દૂરગામી અસરો જે છે એ તમારી અહીંયાથી જ તમને મળી જશે. એના માટે તમારે કોઈ અલગ અસરો જોવાની જરૂર નહીં પડે. હજી જો એક સકારાત્મક અસરોની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકાય કે કોઈ પણ રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી માટે કેન્દ્ર સરકાર સશસ્ત્ર દળો મોકલી શકે છે. એટલે કે દેશની એકતા, અખંડતા, ભાઈચારો જ્યારે જોખમાતો હશે ત્યારે કેન્દ્ર સરકાર પાસે સત્તા છે કે તે સશસ્ત્ર દળોને મોકલી અને દેશની અખંડતા, એકતા અને ભાઈચારો જે છે એને સુરક્ષિત રાખી શકે છે. જેમ કે દંગાની પરિસ્થિતિ હોય, રાજ્ય સરકાર દંગો જે છે એ પ્રોપર જે છે એ હેન્ડલ ના કરી શકતી હોય તો કેન્દ્ર સરકાર જે છે એ પોતાનું સૈન્ય મોકલી અને દંગા જે છે એને અટકાવી નાખશે અને દેશની અંદર ફરીથી જે છે એ ભાઈચારો જે છે એની સ્થાપના થઈ શકે. તો આ દૂરગામી અસરો જે છે એની કહી શકાય છે. તો આ રીતે તમે દૂરગામી અસરોમાં આપણે જોયું કે સકારાત્મક અને નકારાત્મક બંને તમે આમાં લખી શકો છો. એટલે કે અહીંયા તમારે કોઈ અલગ પોઈન્ટમાં લેવાની જરૂર નથી. 42મું સંવિધાન સંશોધન તો તમને યાદ હોય તો એની દૂરગામી અસરો જે છે તમે અહીં લખી શકતા હતા કે આ એની દૂરગામી અસરો થઈ છે. તો આ રીતે તમે આ પોઈન્ટ જે છે આના અંતર્ગત જે છે એ લખી શકો છો. એના પછી છેલ્લા ક્વેશ્ચનમાં જઈએ કે ન્યાયિક સમીક્ષા, ન્યાયિક સક્રિયતા અને ન્યાયિક અતિરેક વચ્ચે તફાવત જણાવો. તો મિત્રો અહીંયા તમારે ક્લિયર કટ કહી દીધું છે કે તફાવત જણાવો. તો તફાવત જણાવવાની અંદર તમારે આ સૌથી પહેલાં ફોર્મેટ કયું લેવાનું છે? તો તફાવતવાળું તમારે આ ફોર્મેટ લેવાનું છે. અને તફાવતવાળું ફોર્મેટમાં કઈ રીતે આવે? તો આમાં ન્યાયિક સમીક્ષા, પછી તમારે લખવાનું છે ન્યાયિક સક્રિયતા, અને પછી તમારે લખવાનું છે ન્યાયિક અતિરેક. જો આ ફોર્મેટની અંદર તમે આન્સર લખશો
તો તમારો આન્સર જે છે એ પ્રોપર તમને માર્ક્સ આપીને જશે. કેમ કે આ ટોપિક અથવા આ ક્વેશ્ચન જે છે એટલો હાર્ડ નથી. આ સામાન્ય રીતે તમે પ્રિલિમી એક્ઝામની અંદર તૈયારી કરતા હો તો બંધારણની અંદર તમે ન્યાયપાલિકાની અંદર તમારે આ વાંચવામાં આવતું જ હોય છે. પણ તમે આને આ રીતે લખો અથવા પછી સામાન્ય કે ન્યાયિક સમીક્ષા એના વિશે તમે લખી નાખો, બુલેટ પોઈન્ટ બનાવી, પછી ન્યાયિક સક્રિયતા લખો અને પછી તમે લખો ન્યાયિક અતિરેક. જો કંઈ ના આવડે તો પછી છેલ્લે તમારી પાસે આ 3 ફોર્મેટ તો છે જ, પણ એના કરતાં સારું રહેશે કે અહીંયા તમે જે છે એ આ ફોર્મેટ મુજબ આ આન્સર જે છે એ આન્સર લખવાના પ્રયત્નો કરો. તો અહીંયા પ્રોપર તમારો આન્સર એક ફોર્મેટ મસ્ત થઈ જશે અને જે તમારો આન્સર વાંચવાવાળા જે છે એ વ્યક્તિ જે છે એને પણ તમે પ્રભાવિત કરી શકશો. તો 1.5 માર્ક તમારો મેં તમને જેમ કીધું કે આપણે પ્લસ લઈને આવવાનો છે, જે તમારા 5 કે 7 માર્ક જે છે એ એડવાન્સ મળવા જોઈએ એના માટે. તો તમારા પેજની અંદર આ રીતે તમે 3 ભાગમાં ડિવાઈડ કરી અને તનની અંદર પોઈન્ટની શરૂઆત કરી શકો છો. સામાન્ય તમે જોશો તો ન્યાયિક સમીક્ષા અને ન્યાયિક સક્રિયતામાં તમને પોઈન્ટ વધારે મળશે. એટલે કે જ્યારે તમે લખો છો ત્યારે અહીંયા તન પોઈન્ટ સરખા આવે છે એનું ધ્યાન રાખવું પડશે. પછી તમે અહીંયા ન્યાયિક સમીક્ષાની વ્યાખ્યા લખો છો, અહીંયા ન્યાયિક સક્રિયતાની વ્યાખ્યા લખો છો, પછી ન્યાયિક અતિક્રમણનો બીજો જ પોઈન્ટ લખો છો, તો એ પ્રશ્ન વાંચવાવાળાને બહુ સમજમાં નહીં આવે. એટલે કે એવી ટ્રાય કરવાની કે તન પોઈન્ટ સરખાવવા જોઈએ, પણ એવું જરૂરી નથી કે તનમાં સરખા પોઈન્ટ આવે જ. મેં તમને કીધું કે ન્યાયિક સમીક્ષાની અંદર તમારી પાસે 5-6 પોઈન્ટ હશે, ન્યાયિક સક્રિયતામાં 3-4 પોઈન્ટ હશે, પણ ન્યાયિક અતિરેકની અંદર તમારી પાસે 1 કે 2 જ પોઈન્ટ હશે. તો એને પોઈન્ટ એડજસ્ટ કરવાના નથી. ઘણી વખત સ્ટુડન્ટ એડજસ્ટ કરે કે સાહેબ આમ બાજુ 7 લખ્યા તો આમ બાજુ મારે 7 લખવા જ પડે. એવું એડજસ્ટ ના કરવાનું હોય. આમ બાજુ 7 લખ્યા છે, ઓની બાજુ 6 જ પોઈન્ટ બનતા હોય તો 6 અથવા 5 બનતા હોય તો 5 જ લખો, પણ કોઈ ખોટો પોઈન્ટ કે ઘરેથી બનાવીને તમારે પોઈન્ટ નથી લખવાનો આમાં. તો આ એક વસ્તુથી બચજો. પોઈન્ટ સરખા કરવાની ક્યાંય જરૂર નથી આપણે, પણ જે લખો છો એ સાચું લખવાનું છે. તો આ 3 શબ્દ જે છે એનાથી તમે પરિચિત હો તો તમે આનો આન્સર કરી શકો, નહીં તો તમારો આનો આન્સર થશે જ નહીં. તો પહેલાં તમે આ ફોર્મેટમાં જશો. સૌથી પહેલો પોઈન્ટ અહીં તમે આ તનની વ્યાખ્યા લખશો કે ન્યાયિક સમીક્ષા શું, ન્યાયિક સક્રિયતા શું અને ન્યાયિક અતિરેક એટલે શું. આ તનની વ્યાખ્યા તમારે લખવાની છે. પછી તમારે બંધારણીય જોગવાઈઓ લખવાની છે અને અંતે તેનું મહત્વ લખવાનું છે. હવે હું તમને એક એક પોઈન્ટ કરીને સમજાવું કે ન્યાયિક સક્રિયતા, ન્યાયિક સમીક્ષા અને ન્યાયિક અતિરેક એટલે શું. તો પહેલા ન્યાયિક સમીક્ષાની વાત કરીએ કે ભાઈ ન્યાયિક સમીક્ષા એટલે શું થાય. તો ન્યાયિક સમીક્ષા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા કાયદા ઉપર કોર્ટ અથવા ન્યાયપાલિકા વિચાર કરી શકે છે. સરકાર દ્વારા બનાવેલા કાયદા ઉપર ન્યાયપાલિકા જ્યારે વિચાર કરે એને કહેવાય ન્યાયિક સમીક્ષા કરવી. કેન્દ્ર સરકારે કોઈ કાયદો બનાવ્યો તો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ એના ઉપર વિચાર કરે. રાજ્ય સરકારે કોઈ કાયદો બનાવ્યો તેના ઉપર ન્યાયપાલિકા વિચાર કરે, તો એને કહેવાય સમીક્ષા કરવી. તો તમે ન્યાયિક સમીક્ષાની વ્યાખ્યા સમજી ગયા. બંધારણની અંદર ક્યાંય ન્યાયિક સમીક્ષાનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. હવે તમને એવું લાગે કે સાહેબ આમાં બંધારણનો કયો અનુચ્છેદ લખાય, તો બંધારણના કોઈ અનુચ્છેદની અંદર ન્યાયિક સમીક્ષાનો ઉલ્લેખ નથી કર્યો. અને મેં તમને કીધું એમ કે ન્યાયિક સમીક્ષામાં તમારી પાસે ઘણા પોઈન્ટ મળશે. બંધારણના અલગ અલગ અનુચ્છેદમાં જેમ કે 13, 32, 131, 136, 143, 45, 226, 246, 251, 254 ને 372 આટલા અનુચ્છેદ છે, જે અનુચ્છેદની અંદર અલગ અલગ પોઈન્ટ દર્શાવ્યા છે, જે સાબિત કરે છે કે બંધારણની અંદર ન્યાયપાલિકા જે છે એ ન્યાયિક સમીક્ષાનો અધિકાર ધરાવે છે. તો આમાંથી તમારે 2 કે 3 યાદ હોવા જોઈએ, બધાય ભલે ના યાદ આવે. અનુચ્છેદ 13માં શું કહે છે કે મૂળ અધિકારના ઉલ્લંઘન કરતા કાયદાઓ જે છે એ રદ થશે. તો કોઈ સરકારે એવો કાયદો બનાવ્યો કે જે મૂળ અધિકાર ભંગ કરે છે તો એ કાયદા જે છે એ રદ ગણવામાં આવશે. અને રદ કોણ કરશે? તો એ ન્યાયપાલિકા જ રદ કરશે. તે ન્યાયિક સમીક્ષા થઈ. અનુચ્છેદ 32 કે મૂળભૂત અધિકારોને લાગુ કરવા માટે સર્વોચ્ચ અદાલત જે છે એ રીટ બહાર પાડી શકે છે. અનુચ્છેદ 32માં રીટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અનુચ્છેદ 32માં જે રીટ દર્શાવી છે એ રીટો જે છે એ મૂળભૂત અધિકાર જો ભંગ થતા હોય તો સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32માં દર્શાવેલી 5 રીટ મુજબ એ મૂળ અધિકાર પાછા આપી શકે છે. તો એ ન્યાયિક સમીક્ષાનો એક ભાગ થયો. અનુચ્છેદ 138 કે કેન્દ્ર રાજ્ય વચ્ચે અથવા રાજ્ય વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ હોય તો ન્યાયપાલિકાના મૂળ ક્ષેત્રની અંતર્ગત આવશે, એ મૂળ અધિકાર અંતર્ગત આવશે કે આવા વિવાદના સમાધાન માટે પણ ન્યાયપાલિકા જે છે એ સક્રિય થઈ જશે. એટલે કે એની સમીક્ષા કરશે કે એવો કયો કાયદો બનાવ્યો છે કે જેના કારણે કેન્દ્ર રાજ્ય વચ્ચે કોઈ વિવાદ થયો છે. અનુચ્છેદ 132 કે બંધારણીય બાબતોમાં સર્વોચ્ચ અદાલત અપીલી અધિકાર ક્ષેત્ર ધરાવે છે. એટલે કે બંધારણને લગતે કોઈ સમસ્યા હશે તો સુપ્રીમ કોર્ટની અંદર એને અપીલ કરી શકાય છે.
अनुच्छेद 143 में कि राष्ट्रपति कायदाकीय प्रश्न अथवा अन्य कोई प्रश्न होय तो ए बाबते जे छे ई सुप्रीम कोर्ट पासे सलाह लई शके छे। अनुच्छेद 226 में कि हाईकोर्ट जे छे ई मौलिक अधिकारों लागू करवा माटे अथवा अन्य अधिकारों लागू करवा माटे रीट बहार पाड़ी शकशे। तो आ तमारी शुं हती तो न्यायिक समीक्षा हती। तो न्यायिक समीक्षा में 2 का 3 पॉइंट जे छे तमारा मैं तमने कीधुं हतुं कि तफावतमां तमारे लखवा पड़े कि भाई न्यायिक समीक्षा एटले शुं थाय छे। पछी तमारी आवे कि न्यायिक सक्रियता। समीक्षा एटले शुं तो सरकारना कायदाओ पर समीक्षा करवी अने सक्रियता एटले शुं कि ज्यारे कोई पण कायदो सरकारे बनाव्यो छे ए मूळ अधिकारोने भंग करे छे अथवा बंधारणनी कोई शब्द जे छे एनो ऊंधो अर्थ करे छे त्यारे न्यायपालिका सक्रिय थशे अने मूळ अधिकारोनी रक्षा करशे, बंधारणनी अंतिम व्याख्या करशे। तो आने कहेवाय न्यायिक सक्रियता। तो जो अहींया कीधुं छे जेम के आपणे पीआईएल पब्लिक लिटिगेशन जे छे, पब्लिक इंटरेस्ट लिटिगेशन जे पीआईएल जे कही छे जनहित याचिका, तो जनहित याचिका पण तमारी न्यायिक सक्रियतानो ज एक भाग छे। ए तमारी न्यायिक सक्रियता ज आवशे कि कोईपण व्यक्तिनो जो मूळ अधिकार भंग थाय छे अने कोईपण सामाजिक परिस्थितिओ जे छे ई सामाजिक परिस्थितिने ध्यानमां राखीने आपणे पीआईएल करी शकता होईए छीए। तो आ पीआईएल जे छे ई तमारी न्यायिक सक्रियतामां ज आवशे। तो न्यायिक सक्रियतानो अर्थ थाय छे कि नागरिकोना अधिकारनुं रक्षण करवुं तथा समाजमां न्यायने प्रोत्साहन आपवा माटे न्यायपालिकाए सक्रिय भूमिका भजववी जोईए। तो आ व्याख्यानी अंदर तमे लखी लेशो न्यायिक सक्रियतानी अंदर। बीजा अर्थमां न्यायपालिका सरकारना बंने अंगोनी बंधारणीय जवाबदारीओ नक्की करवा, बंधारणीय जवाबदारीओ पालन करावी शके छे। एटले के केंद्र सरकार के राज्य सरकार एना बंधारणमां दर्शावेली जवाबदारीओनुं जो पालन नहीं करता तो पण न्यायपालिका सक्रिय थई अने बंधारणनी जवाबदारीओनुं पालन करवा माटे आदेश आपी शके छे। जेम के हालनी अंदर जे छे भाई गरीबीमां वधारो थाय छे, भाई भूखमरीमां वधारो थयो अथवा कोई डिजास्टर आवी गयुं तो केंद्र अथवा राज्य सरकार ए बाबते जे छे अमुक कायदाओ बनावशे अथवा ए बाबते अमुक निर्णय लेशे। पण जो निर्णय ना ले तो कोर्ट जे छे ई सरकारने कहेशे कि भाई तमे आ बाबते कोई जल्दीथी आनुं सोल्यूशन लईने आवो। जेम के तमने ख्याल होय तो दिल्हीनी अंदर सीएए सिटीजन अमेन्डमेंट एक्टनो जे विरोध थतो तो ए विरोधनी अंतर्गत जे छे ए लोको जे छे ई शाहीनबागनी अंदर प्रोटेस्ट करता था। दिवसे दिवसे प्रोटेस्ट एटલું મોટું થતું હતું કે ત્યાંના બાકીના જે રહેવાસીઓ હતા એ રહેવાસીઓની અવર જવર માટે જે છે પણ સમસ્યા થતી। સરકાર પાસેથી જે માંગ કરવામાં આવી કે ભાઈ તમે આ બાબતે ચર્ચા કરો, સીએ પાછું લ્યો, પણ સરકાર જે છે કોઈ જવાબ નથી દેતી। તો તમને ખ્યાલ હોય તો સુપ્રીમ કોર્ટ જે છે એણે મધ્યસ્થી કરી અને સીએ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા 2 अथवा 3 ન્યાયાધીશોની એક સમિતિ બનાવવામાં આવી કે જે સીએના વિરોધ કરવાવાળા શાહીનબાગના પ્રદર્શનકારીઓને મળ્યા અને એના સમસ્યા જે છે એની સરકાર માટે ગયા। તો આને શું કહેવાય તો આ સક્રિયતાનો એક ભાગ થયો। તો તમે આ રીતે કરંટ એક્ઝામ્પલ પણ એને આપી શકો છો કે જ્યારે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર પોતાની બંધારણીય જવાબદારીનું પાલન ના કરતી હોય। જેમ કે કોરોના કાળની અંદર લોકડાઉન થયું તો લોકડાઉનના સમયે જે પ્રવાસી મજૂરો જે છે એ પ્રવાસી મજૂરો ચાલીને અથવા કોઈ પણ પ્રકારની એને સગવડ ના મળતી, એને ભોજનનો અધિકાર પ્રાપ્ત ના થતો અને આ રીતે ઘણા પ્રવાસીઓનું મૃત્યુ થઈ ગયું। અથવા જ્યારે તે પોતાના વતન પરત ફર્યા ત્યારે એની પાસે ટિકિટ ભાડું લેવામાં આવ્યું તો ત્યારે પણ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ જે છે એ પોતે રોલ ભજવી શકતી હતી। પણ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ જે છે એણે કીધું કે આ સરકારની જવાબદારી છે અને સરકાર જ નક્કી કરશે। તો જો સુપ્રીમ કોર્ટ ત્યાં કંઈ સરકારને માર્ગદર્શન આપત तो ए न्यायिक सक्रियता ज गणी शकात। तो आ न्यायिक सक्रियताना 2-3 एक्जाम्पल पण मैं तमने आपी दीधा। न्यायिक सक्रियता ए न्यायिक गतिशीलता तरीके पण ओळखी शकाय छे अने जाहेर हितनी अरजी ए न्यायिक सक्रियतानो ज एक भाग गणी शकाय। तो आ पॉइंट तमे जे छे न्यायिक सक्रियता अंतर्गत लखी शको छो के ज्यारे कारोबारी अने धारासभा पोतानी फरज बजाववामां निष्फळ जाय छे, नागरिकोना अधिकारोनुं रक्षण करવું જરૂરી બને ત્યારે ન્યાયપાલિકા સક્રિય થઈને સરકારને દિશા નિર્દેશ આપી શકે છે। તો તમારી ન્યાયિક સક્રિયતા થઈ। તો સમીક્ષા શું થઈ કે સરકારના કાયદાઓ પર વિચાર કરવો અને એ જ વિચાર કરી અને જ્યારે એ સરકારને દિશા નિર્દેશ આપે તો એ સમીક્ષામાંથી સક્રિયતાના રોલમાં આવે। પણ ત્રીજો શબ્દ પણ એક હતો, કયો હતો? એ શબ્દ તમારો હતો અતિરેક। तो अतिरेकનો मतलब શું થાય તો જો અતિરેકમાં બંધારણની અંદર કોઈ અતિરેક શબ્દનો એ રીતે ક્લિયર કટ ઉલ્લેખ નથી કર્યો, પણ અતિરેક જે છે એને કહેવાય કે વારંવાર જો સુપ્રીમ કોર્ટ अथवा वारंवार न्यायपालिका कारोबारीनी सत्ता अंतर्गत हस्तक्षेप करे तो ये अतिरेक थई गयुं। जेम के बंधारणना अनुच्छेद 50 में तमने ख्याल ज छे कि आपणा अनुच्छेद 50 ની અંદર कीधुं छे के कारोबारी अने न्यायपालिका
પોતાના ક્ષેત્રમાં અલગ અલગ રહેશે અથવા પોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર કામ કરશે. અનુચ્છેદ 50 શેમાં આપ્યું છે? તો ડીપીએસપીમાં. તો હવે તમારા ડીપીએસપીની અંદર કહી દીધું છે કે કારોબારી અને ન્યાયપાલિકા જે છે એ બંને પોતપોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર રહેશે, એકબીજાના ક્ષેત્રમાં હસ્તક્ષેપ નહીં કરે. તો વારંવાર જો ન્યાયપાલિકા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારને નિર્દેશ આપે છે અથવા એના કાયદાઓને કોઈ રદ કરે છે તો શું થશે? તો એનું અતિક્રમણ થઈ ગયું. એનું અતિક્રમણ થઈ ગયું. તો આ અતિક્રમણથી બચવું જરૂરી છે, કારણ કે અતિક્રમણ જે છે એ અનુચ્છેદ 50 અને આપણા દેશનો જે સિદ્ધાંત કે લોકતંત્રને 4 પાયામાં જે વિભાજિત કરી છે, જે પાયા અંતર્ગત કારોબારી અને ન્યાયપાલિકા આપણે બંને પોતપોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર કહી છીએ, તો આ પોતપોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર છે. વારંવાર હસ્તક્ષેપ કરવો જરૂરી નથી. જો વારંવાર હસ્તક્ષેપ કરશે તો સરકાર જે છે એમાં પોલિસી પેરાલિસિસનો ભોગ બનશે. કેમ? તો સરકારે કોઈ પોલિસી બનાવી પણ કોર્ટે હસ્તક્ષેપ કરી અને પોલિસી જે છે એને અટકાવી દીધી અથવા પોલિસીમાં પરિવર્તન કરવા માટે સરકારને નિર્દેશ આપી દીધા. એટલે કે સરકારે ફરીથી પોલિસીમાં પરિવર્તન કર્યું, ઇમ્પ્લિમેન્ટ કર્યું, પાછું સરકારે કીધું કે આમાં પરિવર્તન કરો, ફરીથી સરકારે પોલિસીમાં પરિવર્તન કર્યું. તો એ પોલિસી સરકારે જે બનાવી હતી એનો મુખ્ય ઉદ્દેશ જે છે એ દૂર થઈ જશે. માટે એને પોલિસી પેરાલિસિસ કહી શકાય છે. અને આપણે જે શક્તિના પૃથ્થકરણ, જે સત્તાના વિભાજનની જે મેં વાત કરી, એ વિભાજનના સિદ્ધાંત વિરોધી જ છે. એટલે કે ન્યાયિક સમીક્ષા, ન્યાયિક સક્રિયતા અને ન્યાયિક અતિક્રમણ, આ તને વસ્તુ યાદ રાખજો. ન્યાયિક સમીક્ષાના એક્ઝામ્પલમાં તમે લખવા જાઓ તો ન્યાયિક સમીક્ષાના એક્ઝામ્પલમાં તમે ન્યાયિક સમીક્ષાને સક્રિયતામાં એક જ એક્ઝામ્પલ તમે મૂકી શકો છો. તો એ એક્ઝામ્પલ કયો છે? તો નેશનલ જ્યુડિશિયલી એપોઇન્ટમેન્ટ કમિશન. અતિક્રમણનો તો સામાન્ય એક્ઝામ્પલમાં બહુ આવી ના શકે, પણ અતિક્રમણમાં તમે એક્ઝામ્પલ આપી શકો છો કે જો આ રીતે સરકારના વારંવાર કોઈ કાર્યની અંદર ન્યાયપાલિકા હસ્તક્ષેપ કરશે તો એ અતિક્રમણ થશે, એમાં એક્ઝામ્પલ ના આવે. બાકી એનજેક જે છે, નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન, સામાન્ય શું હતું કે આપણા દેશની અંદર ન્યાયાધીશોની નિમણૂકની કોલેજિયમ પદ્ધતિ મુજબ થાય છે. આપણે ભણ્યા. હવે કોલેજિયમ પદ્ધતિ મુજબ ન્યાયાધીશોની નિમણૂક એ ન્યાયપાલિકાની સ્વતંત્રતાનો મુખ્ય ભાગ છે. હવે એનજેકની અંદર ન્યાયપાલિકાની સ્વતંત્રતા સમાપ્ત કરવા માટે કોલેજિયમ પદ્ધતિ રદ કરવામાં આવી અને એની જગ્યાએ આ કમિશન આવ્યું અને આ કમિશન દ્વારા ન્યાયાધીશોની નિમણૂક થશે એવું નક્કી થયું. કમિશનની અંદર અંદાજિત 6 સદસ્ય હતા. આ 2014-15ની વાત છે. એટલે 6 સદસ્ય હતા, જેમાંથી 3 ન્યાયાધીશ હતા અને બાકીના 3 સદસ્ય જે છે એ રાજનૈતિક પક્ષ સાથે સંકળાયેલા હતા, ઇનડાયરેક્ટલી અથવા ડાયરેક્ટલી. હવે જો રાજનૈતિક પક્ષ સાથે સંકળાયેલા સદસ્યો ન્યાયાધીશોની નિમણૂકમાં હસ્તક્ષેપ કરે તો સૌથી પહેલું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા જે છે એ જ ના રહે. ન્યાયાધીશોની નિમણૂકમાં તટસ્થતા જે છે એનો ભંગ થાય છે. તો હવે ન્યાયપાલિકાની સ્વતંત્રતા આપણા મૂળ માળખાનો ભાગ છે. મૂળ માળખું ક્યાંથી આવ્યું? તો કેશવાનંદ ભારતી કેસમાં. તો ન્યાયપાલિકાની સ્વતંત્રતા હોવી જરૂરી છે. જ્યારે સરકાર દ્વારા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન સંવિધાન સંશોધન દ્વારા બનાવવામાં આવ્યું હતું. આના માટેનું આખું એક સંવિધાન સંશોધન થયું હતું. એટલે જ્યારે સંવિધાન સંશોધન થયું અને લાગુ થયું એટલે ન્યાયપાલિકા એના ઉપર સમીક્ષા કરી અને એને ખ્યાલ આવ્યો કે આ તો આપણા બંધારણના મૂળ માળખા વિરુદ્ધ છે. એટલે સીધી ન્યાયપાલિકા સક્રિય થઈ ગઈ અને સક્રિય થઈ અને આખું સંવિધાન સંશોધન રદ કરી દીધું. તો આ રીતે બંધારણના મૂળ માળખાના રક્ષણ માટે, બંધારણના મુખ્ય ઉદ્દેશ્ય માટે ન્યાયિક સમીક્ષા અને ન્યાયિક સક્રિયતા મહત્વની છે. લોકતંત્ર દેશમાં મૂળભૂત અધિકારોની રક્ષા કરવા માટે કેન્દ્ર અને રાજ્યને કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાના નિર્દેશો આપવા માટે પણ ન્યાયિક સમીક્ષા અને ન્યાયિક સક્રિયતા મહત્વની છે. પણ સાથે સાથે વારંવાર ન્યાયપાલિકાનો કાર્યપાલિકામાં હસ્તક્ષેપ એ પણ લોકતંત્ર વિરુદ્ધ છે. કારણ કે લોકતંત્રની અંદર સંસદ કે રાજ્ય સરકાર જનતા દ્વારા ચૂંટાયેલી છે અને જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર જે નિર્ણય લે છે એ નિર્ણયમાં વારંવાર જો ન્યાયપાલિકા હસ્તક્ષેપ કરશે તો ચૂંટાયેલી સરકાર જે છે એ એના બંધારણના ઉદ્દેશ્ય અનુસાર કામ નહીં કરી શકે. તો આ રીતે તમે કન્ક્લુઝનમાં 4-5 પોઈન્ટ જે આપણે અહીંયા કીધું ને કે તમારે મહત્વમાં લખવાનું છે, તો તમારે મહત્વમાં ન્યાયિક સમીક્ષા અને ન્યાયિક સક્રિયતાનું મહત્વ લખી શકો, પણ ન્યાયિક અતિક્રમણ એનું મહત્વ નથી. ન્યાયિક અતિક્રમણ જે છે એ એનું કહી શકાય કે દુર્ગુણ છે, દોષ છે. તો અતિક્રમણમાં દોષમાં બાબતનો પોઈન્ટ લખવાનો અને બાકી બંને જે તમને કીધું તો આ ફોર્મેટમાં, તો આ ફોર્મેટની અંદર જે છે એ અંતે બંનેની અંતર્ગત આ તમારે પોઈન્ટ લખી નાખવાનો થશે. તો અહીંયા જેટલી પણ ચર્ચા કરી એ ચર્ચા તમારા પોઈન્ટ વાઇઝ હતી. તો ન્યાયિક સમીક્ષાના જે પોઈન્ટ કીધા એ અહીંયા લખવાના, ન્યાયિક સક્રિયતાના જે પોઈન્ટ કીધા અહીંયા લખવાના. અને મેં તમને કીધું કે ન્યાયિક અતિરેક જે છે એના તમને વધારે પોઈન્ટ ના મળે
તો ન્યાયિક અતિરેકની અંદર તમારા 1 કે 2 પોઈન્ટ લખી નાખવાના, બાકી તમારે કોઈ ફરજિયાત આમાં પોઈન્ટ લખવાની જરૂર નથી. કન્ક્લુઝનની અંદર મહત્વની અંદર જે છે એ તનમાં મહત્વ જે છે એ સામે આવે એ રીતે તમે લખી નાખો તો તમારો આ આન્સર જે છે એ પણ આખો ક્લિયર થઈ જાય અને આન્સર તમને માર્ક્સ આપી જાય એવો આન્સર હતો. તો મિત્રો આ ટોટલ આપણે ચર્ચા કરી, એ ચર્ચા અંતર્ગત આપણે બધા ક્વેશ્ચન્સ જે છે એ ક્વેશ્ચનના મોડેલ આન્સર જોયા કે કઈ રીતે ક્વેશ્ચન લખી શકાય છે, ક્વેશ્ચનનો શું આન્સર હોઈ શકે છે. મેં તમને કીધું કે આ મોડેલ આન્સર હતા. તમારી પાસે કોઈ સારી ફોર્મેટ હોય તો એ સારી ફોર્મેટની અંદર પણ તમે લખી શકો. તમારી પાસે જો વધારાનું કન્ટેન્ટ હોય તો એ વધારાનું કન્ટેન્ટ પણ એડ કરી શકો છો. પણ અહીં એક બેઝિક તમને માહિતી આપવાનો પ્રયત્ન હતો કે આ રીતે આનો આન્સર જે છે સ્ટાર્ટ કરી શકાય છે. તો આઈ હોપ કે તમે મેન્સ એક્ઝામની અંદર જે છે એ મેન્સ એક્ઝામની અંદર આન્સરની સ્ટ્રેટર્જી જે છે એ થોડીક સમજી જશો. એના અગાઉના લેક્ચર જે ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર મેન્સ માટેનું જે બંધારણનો લેક્ચર જે મૂક્યો હતો એની અંદર બેઝિક માહિતીઓ વધારે આપી છે, જ્યારે અહીંયા જે છે આપણે થોડું કન્ટેન્ટ ઉપર ફોકસ હતું. તો એ બંને લેક્ચર જોશો તો તમારી પાસે મેન્સ એક્ઝામની બેઝિક સ્ટ્રેટર્જી પણ મળી જશે અને કન્ટેન્ટ વાઇઝ તમે જોવા જશો તો કઈ રીતે કન્ટેન્ટ મૂકવું એ બાબતની ચર્ચા આપણે અહીંયા કરી છે. તો આઈ હોપ કે તમે ક્લિયરલી સમજી જશો. ફરીથી મળશું એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી ધન્યવાદ.